ભાણાને મેં એકવાર પૂછ્યું, મેં કીધું ભાણા એક પ્રશ્ન તને પૂછું, તું દર વખતે મને પ્રશ્ન પૂછે, મને જવાબ આપે, આનંદ થાય, પણ આજે મારા મગજમાં એક પ્રશ્ન આવે તને પૂછું. મને કે પૂછ. મેં કીધું સારી અને ઘરવાળી બેયમાં ફરક શું હોય? મને કે ટૂંકમાં કહું? મેં કીધું હા. મને કે જો બૂટ સંતાડી દે ને એ આપણી હારી કહેવાય. મેં કીધું તો ઘરવાળી? મને કે છૂટા આવવા દે. આ પતિ પત્ની બે જણા સાતમ આઠમનો તહેવાર હતો, ખરીદી કરવા નીકળ્યા. એમાં એક બૂટની શૂઝની દુકાન હોય ને, એમાં ફૂટવેરની દુકાનમાં એન્ટર થયા. એટલે પત્નીએ કીધું કે મારે કે સેન્ડલ લેવા છે, બકા લઈ લઉં? તો એનો પતિ કે હા લઈ લે. નહીં કે હું થોડો ના પાડું છું. અને ભાઈ દુકાનવાળાને કીધું સેન્ડલ બતાવો, મોટી હિલના બતાવો. તો દુકાનવાળો તો એક પછી એક ખોખું બતાવતો ગયો. સૌથી મોટી હિલવાળા સેન્ડલ આવી ગયા હાથમાં. એટલે એની પત્ની એના પતિને કીધું આ લઈ લઉં? ઓલો કે લઈ લે. એમ નહીં કે લઈ લઉં? કે આ લઈ લે. હજી કહું છું લઈ લઉં? ઓલો કે પણ લઈ લે, મેં ક્યાં ના પાડી? અરે કે ના પાડવાની વાત નથી, ખાવાના તમારે છે. ઘરે તમારે ખાવાના છે. એક જણો એના જૂના મકાન પાસેથી, આમાં હું જૂની યાદ હોય ને, કોઈ સિટીમાં રહેવા આવી ગયા હોય, કોઈ નાના મકાનમાંથી મોટી સોસાયટી ડેવલપ થતી હોય ત્યાં રહેવા આવી ગયા હોય. એમાં એક જણો જૂની એની સોસાયટીમાં એન્ટર થયો. 10 વર્ષ પછી એ સોસાયટીની બજારમાં નીકળો તો એક કાકા ગુલાબ વેચતા હતા. એટલે એ કાકાએ આને જોઈ ગયા ને ઓળખી ગયા. એ કે ચંપક તારું નામ કે નહીં? ઓલો કે હા કાકા ચંપક જ મારું નામ. એ કે અહીંયા આવ બટા, અહીંયા આવ. કે ચંપક, કે તું 14 વર્ષ પહેલાં મારી પાસેથી એક ગુલાબ લઈ ગયો હતો, હવે કેમ તું 14 વર્ષથી દેખાતો નથી? તો ચંપક કે કાકા એ છેલ્લું ગુલાબ હતું, એ પછી આખો હાર મારા ઉપર આવી ગયો. અને પુરુષોની મજા આવે. હમણાં એક પુરુષે એના ઘરનાને કીધું, બિચારો સાંજે ઘરે ગયો ને, એટલે અરે કે બકા ડાર્લિંગ તારી જેવી કોપી ટુ કોપી કે એક છોકરી રસ્તામાં મળી ગયો, 20 મિનિટ મારી યારે વાત કરી, કોપી ટુ કોપી તારા જેવી, કોપી ટુ કોપી તારા જેવી. પછી પત્નીએ કીધું તમને એ ગમી? ત્યારે હલવાણું શું કરવું, હું જવાબ દેવા? અને પ્રેમની મજા હોય. અમુક ઉંમરે પ્રેમ કરાય, પછી માત્ર વાતું કરાય. હમણાં એક છોકરો એની ગર્લફ્રેન્ડને કહેતો હતો, બકા એ કે હવે આપણા લગ્ન નહીં થાય હોય, કે તું મારી વાત આ સિરિયસ લેજે, મજાક નહીં સમજતી. ઓલી કે કેમ નહીં થાય? અરે કે હું કાલે તારા ઘરે આવ્યો હતો. એટલે છોકરી કે શું મારા પપ્પા મમ્મીને મારા ભાઈ ભાભીને મળ્યો તો? ઓલો કે ના. તો એ કે શું કામ નહીં થાય? ના એ કે આપણા લગ્ન નહીં થાય. પણ એ કે તો ખરી મારા પપ્પાએ કાંઈ કીધું? એ કે મારા મમ્મીએ કાંઈ કીધું? એ કે ના. તો એ કે કોને મળ્યા હતા? એ કે તારી નાની બેનને, એની યારે ગોઠવાઈ. અઘરાવું છું. હમણાં એક છોકરો એટલો બધો છોકરીને પ્રેમ કરે ભાઈ, એટલો બધો વાત પૂછો માવો, એટલો બધો પ્રેમ કર્યા. એમાં થોડો સમય થયો ને એટલે બ્રેકઅપ થયું બેયનું. અને છોકરીએ કહી દીધું કે હવે જો કે તું મને ફોન કે મેસેજ કાંઈ કરતો નહીં, હું તને બ્લોક કરી દઉં છું, અને મારા લગ્ન કે હમણાં ટૂંક સમયમાં નક્કી થઈ જશે. અને છોકરી પાછી શાયરી, શેરો શાયરી, કવિતાની શોખીન. એટલે છોકરાને પાછું એ રીતના સમજાયું ટૂંક સમયમાં મારા લગ્ન નક્કી થઈ જાય, કે મીંઢોર બાંધ્યા અવસર આવ્યા, લગ્ની લાગી ગઈ, હવે ન લાગે એકલતાનો ભાર, લગ્ની લાગી ગઈ, 7 સમંદર એક સામટા ઉછરવાને જો લાગ્યા. આવી તો કવિતાઓ બોલીને બ્રેકઅપ કરી નાખ્યું. છોકરો કે કાંઈ વાંધો નહીં. છોકરો વયો ગયો. છોકરીના લગ્ન નક્કી થઈ ગયા. 1 મહિના પછી છોકરીના લગ્ન નક્કી થઈ ગયા. લગ્નના માંડવામાં કન્યા હજી જાતી હતી ને, કે આ જણ સૂટ પહેરી બૂટ પહેરીને આમ એન્ટ્રીમાં જતો હતો. એટલે છોકરી આને જોઈ ગઈ. અરે કે તને મેં ના નથી પાડી, કે તારે મારા માં કાંઈ શું કહેવાય આપણે બ્રેકઅપ થઈ ગયું છે, મારા મેરેજમાં નહોતું આવવાનું, તું હુકામ આવ્યો ને તને કોણે આ જાણ કરી? ઓલો કે તું આગી રે. અરે નહીં, મને ચોખવટ કર પછી જ હું માંડવામાં જઈશ. અરે કે તું આગી રે. કે પણ નહીં, તું મને કે પહેલાં તું હુકામ આવ્યો? ઓલો કે પાણીપુરીનું અહીંયા ગોઠવું ઈ મારું છે, ધંધો તો કરવો કે નહીં, કે નોકરો પ્રેમ જ કરવો, તારો ભાઈ જ ઓર્ડર આપી ગયો. હમણાં એક બાપાને કસ્ટમર કેરમાંથી ફોન આવ્યો તો એ કે બાપાને ફોન આવ્યો બાપાને. એટલે એ કે બાપા હું કવિતા બોલું છું. બાપા કે બોલ હું વાહ કરીશ. એ કે
એક ભાઈને મારાથી પૂછાઈ ગયું, મેં કીધું આ દુનિયામાં સૌથી મીઠી જીભ હોય ને, સૌથી મીઠી આમ મધુર, તો એ કોની? મને કે કસ્ટમર કેરવાળાની. હા, ગારું દો તો એ કે મીઠું મીઠું જ બોલ. ડેટકા હમણાં એક જ્યોતિષ પાસે જોવરાવા ગયો. ડેટકો, કલ્પના કરો, બોલો સમય કેવો આવી ગયો. હા, ડેટકો એક જ્યોતિષ પાસે જોવરાવા ગયો, મારું ભવિષ્ય કયો. એટલે જ્યોતિષે ડેટકાને જોઈને કીધું કે સરસ મજાની સુંદર છોકરી તને હાથમાં લઈ અને રમાડશે. ડેટકો રાજી થઈ ગયો. બે ઠેકડા તો જ્યોતિષના હાથમાં માર્યા, ઉલરીને. પછી ડેટકાએ કીધું ક્યારે રમાડશે? ત્યારે જ્યોતિષે કીધું કે આવતા વર્ષે 3જા સેમેસ્ટરની પરીક્ષામાં બાયોલોજીના લેબમાં. મારા એક ભાઈબંધ છે, કર્મકાંડી મિત્ર છે. હમણાં એના થોડીક શરીરમાં ઈજા થઈ ગઈ, તો હું હોસ્પિટલે ખબર કાઢવા ગયો. એટલે મેં કીધું હું થયું ભૂદેવ? મને કે વાત પૂછમાં. પણ મેં કીધું આમ કંઈ કોઈ દી કંઈ તમે, મેં કીધું શાંતિથી સાયકલ લઈને જાઓ, ગાડી તમે ન થકાવતા, ગાડી હજી હકાવતા હોય તેમ થાય એક્સિડન્ટ થયું હોય, સાયકલ લઈને જાઓ અને એ રોડની નીચે ઉતારીને તમે હાંકો, અને ટ્રાફિક જોઈ જાઓ તો તમે ઉતરી જાઓ, સાયકલ હલાવતા જાઓ. એવું મેં કીધું તમારો સ્વભાવ છે. પણ આ ઘટના હું ઘટી? મને કે ભાઈ ઓલું કડવા ચોથનું વ્રત હતું ને, તો એ કે અગાસીમાં એ કે મારા ઘરના મને લઈ ગયા કે હાલો તમે, એ કે. તો હું તો એની હારે ગયો, એ કે હરખમાં. અને તમને તો ખબર છે કે મંથનભાઈ બૈરાઓ ઘરમાં રહેતા હોય, ચાર દિવાલમાં રહેતા હોય ને, એટલે એને કામ કરવાની સ્કિલ ધીમી હોય. હું નિરાતે કરે, કેમ કે એને કંઈ આપણી જેમ બધે જવાનું ન હોય. નોકરી કરતા હોય જે બૈરાઓ, જે બહેનો, દીકરીઓ, એ સ્પીડમાં કામ કરે, અને ઘરની અંદર રહેતા હોય ને નિરાતે કરે કે એનો ટાઈમ સરખી રીતે પસાર થાય. મેં કીધું સાચી વાત છે. પણ આ ઘટના હું ઘટી? મને કે એ વ્રત હતું એટલે મને એણે કીધું કે હાલો એ કે અગાસીમાં. તો હું તો અગાસીમાં ગયો અને મને ચાંદલો કર્યો ને એના પ્રમાણે ધીમે ધીમે મંત્ર બોલતી હતી. એમાં એ કે મારાથી બોલાઈ ગયું જલ્દી કરો, હજી મારે 2 ઘરે જવાનું છે. એમાં એ ક્યાં ઘટના ઘટી ગઈ. ધ્યાન રાખવું પડે ભાઈ ક્યારે હું બોલવું. હમણાં એક જણ મારી પાસે આવ્યો, મને ભૂદેવ કે નહીં? મેં કીધું હા. મને કે મને હાથ જોઈ દો નહીં. હવે મારી હાથ પેઢીમાં કોઈ જ્યોતિષ જોયું નહીં. મને કે હાથ જોઈ દો. પણ ભાઈબંધ હતો એટલે મેં કીધું આને નારાજ ન કરાય. લાવ, મેં કીધું તારો હાથ જોઈ દઉં. હું જોવું છે? મને કે મારા લગ્ન ક્યારે થશે ને એ મને ટૂંકમાં કયો. એટલે એનો હાથ જોયો. પછી મેં કીધું તું નાનપણમાં જલજીરા ખાતો? મને કે બહુ ખાતો. મેં કીધું બસ જો રેખા ગુહાઈ ગઈ. હવે તારું ભેગું થાય એમ નથી. સમજાવતા આવડવું જોઈએ. હમણાં તો એક જણાએ પોસ્ટ કરી કે લગ્નનો સૂટ વેચવાનો છે. નીચે પાછું લખ્યું, કોમેન્ટ કરે ને, કોમેન્ટમાં પિન કોમેન્ટ કહેવાય અત્યારે, નવું આવ્યું પિન કોમેન્ટ. પહેલાં તમે લખી નાખો, નીચે પાછી તમારી ને તમારા હાથે તમારા અક્ષરે ટાઈપ કરીને કોમેન્ટ કરો ને એમાં પાછી પિન મારો. આ નવું હમણાં બધું આવ્યું. આ તે આણે લખ્યું કે લગ્નનો સૂટ વેચવાનો છે, કોમેન્ટમાં પિન કર્યું. ભૂલથી એકવાર પહેરાઈ ગયો છે. આ બાણાનો છોકરો અકરો છે. હમણાં હાઈલો જાતો તો એમાં એક છોકરી રસ્તામાં સામે આવતી હતી. તાણે ધીમેકથી કીધું કે આઈ લવ યુ. ઓલી છોકરી કે ચાલ્યો જાય, એક લાપટ મારીશ ને તો અમદાવાદમાં પડીશ હો. આય પાછો અકલનો ઓથમીરી કે તો 2 મારજો નહીં, મારા બાપુનગરમાં જવાનું છું. છોકરા અઘરા થઈ ગયા. અત્યારે વાત પૂછું મેં, એવા અઘરા. અને તમે બધાએ જોયું હશે ક્યાંય પણ લગ્ન હોય અને ભાઈ વરરાજાને ઘોડા ઉપર બેહાડ્યો હોય કે બગી ઉપર બેહાડ્યો હોય કે 4 વ્હીલમાં લઈ જતા હોય અને બેન્ડ વાજા વાગતા હોય. હવે તો ડીજે આવી ગયા. પહેલાં તો બેન્ડ વાજાની જે મજા હતી, શરણાઈ વગાડે ને ઢોલ વગાડે ને એ જે મજા હતી વાત પૂછોમાં. અત્યારે ટેકનોલોજી પ્રમાણે બધા હાલતા થઈ ગયા છે. હા, અમુક વાર તો એવું લાગે કે આ બધાને પકડવા દોડવું જોઈએ, એટલા બધા આગળ નીકળી જાય. અને એ ઢોલ શરણાઈના જે લગ્ન જાતી હોય, વરાજો એમ કહેવાય કે ભાઈ ઘોડા ઉપર બેઠો હોય, એમાં જો શરણાઈ વાળો નાગિનની શરણાઈ વગાડે અને એકાદો કાકો ધીમેકથી હાવ છેલ્લે ધીમે 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 હાલી શકતો ન હોય એમ હાલતું હોય ને, પણ એ જંપુક કરતો આવે, ખિસ્સામાંથી રૂમાલ કાઢે ને મોરલી બનાવે. હા, અને એ પાછો ઈ કરતો નાચતો હોય. ભાણો મને કહેતો, મને કે બધા લગ્નમાં એક આ નાગિનનું મ્યુઝિક વાગે એટલે એકાદો કાકો કે એકાદો ફૂવો આવીને કે આ મોરલી વગાડે ને રૂમાલ કાઢે. કોઈ બૈરાવ કેમ નથી આવતા? મેં કીધું એમાં રહસ્ય છે. જો એકાદ બૈરા આવે અને
હકીકતમાં નાગિનના રૂપમાં આવી જાય તો જાન પછી માંડવે ન પૂગે હો. મેં લગ્નની વાત કરી, એકાદ બે લગ્નની વાત કરીએ, મજા આવે. હા, અને એમાંય જો લગ્ન હોય, છોકરીના લગ્ન હોય, છોકરીની બેનપણી પાસે જો પર્સ હોય, પીઠી ચોયરા હોય, એના પૈસા આવ્યા હોય, હાથઘણાના પૈસા આવ્યા હોય, કોકે ગિફ્ટ આપી હોય, કોકે જે પણ આપ્યું હોય ને એ પર્સ જો છોકરીની બેનપણી પાસે હોય ને તો એ નાણામંત્રી કરતા ઊંચું પદ છે ને એટલા ઊંચા અવાજથી ને એટલા ઊંચા સેન્ડલ પહેરીને હાલતી હોય, પકડી ન હોય. આ એક જણો કહેતો રામે ધનુષ તોડ્યું તો સીતાજી મળી ગયા. મેં કીધું વાહ વાહ વાહ. મને કે રામે ધનુષ તોડ્યું, સીતાજી મળી ગયા, કૃષ્ણએ વાંસળી વગાડી, રાધાજી મળી ગયા. મેં કીધું વાહ વાહ ભાઈબંધ વાહ. બોલતો તો કવિતાના અંદાજમાં કે રામે ધનુષ તોડ્યું, સીતાજી મળ્યા, કૃષ્ણએ વાંસળી વગાડી, રાધાજી મળ્યા, મેં ખાલી મોબાઈલ નંબર માંગ્યો હોય કે તો મને એના ભાઈએ આવીને ધોકા પાડી દીધા હો. આખી કવિતાનું બહાર મરણ કરી નાખ્યું. આ ભાણો એ અઘરો જો, ભાણો મારો ભાઈ બહુ અઘરો. મને એક દી મળ્યો, મને કે મંથની કે દુનિયા બદલી ગઈ. મેં કીધું કાં ભાણા શું થયું? અરે મને કે જો પહેલાં એ કે 5 વર્ષ પહેલાં મારા ફોનમાં રિક્વેસ્ટ આવતી ને ફેસબુકમાં તો નિશાની આવતી, દિશાની આવતી, ઈશાની આવતી. હવે એ કે જમાનો બદલી ગયો. મેં પણ થયું હું? મને કે હવે એ કે બહુ એ કે તકલીફવાળું છે. મેં કીધું શું તકલીફવાળું છે? મને કે હવે મીનાબેનની આવે, કાજલબેનની આવે, રેખાબેનની આવે, આમાં ખબર નથી પડવી શું કરવું મારે. અને અટાણે સરકારની યોજનાઓ એટલી બધી આવી, એટલી બધી આવી, એટલી બધી આવી. સાહેબ આંગળીના વેઢે તમે ગણવા જાઓ ને તો વેઢા ટૂંકા પડે, એટલી યોજના છે. એમાં એક બેન કઈ યોજના હતી એ તમને કહું, પણ કઈ ઓફિસે ગયા હતા ને એ મને ખ્યાલ નથી પાકો એમ. હા, સરકારી કચેરીમાં ગયા, ત્યાં જઈને અધિકારીને કીધું કે વિધવા સહાયકનું ફોર્મ ભરવું છે. એટલે અધિકારી તો શું એના કામમાં હોય, માથું નીચે હતું, ફોર્મ આપી દીધું. પછી અધિકારીએ કીધું કે બેન આમાં સહી કરો. ત્યારે બેન સામે અધિકારીએ નજર મેલી. ત્યારે બેનને એણે કીધું બેન તમે વિધવા જેવા લાગતા નથી. આ ગળામાં મંગળસૂત્ર છે, માથામાં સિંદૂર છે, હાથમાં કડલી પહેરી છે, બંગડી પહેરી છે. પેલા બેને કીધું હું ક્યાં અત્યારે વિધવા નથી, અત્યારે છે જ મારા ઘરવાળા ઓલરેડી છે જ. કે તોય કે શું કામ ફોર્મ ભરવા તમે આવ્યા વિધવા સહાયકનું? ત્યારે આ બેને કીધું કે મેં એવું સાંભળ્યું છે સરકારની યોજનાનો લાભ ઝાઝા સમયે મળે અને ધીરે ધીરે બધી પ્રક્રિયા થતી હોય. અને પહેલાંના જમાનામાં આપણા વડીલો છે ને બાલ વિવાહ કરાવી દેતા. નાનપણથી છોકરાનો જન્મ થાય કે દીકરીનો જન્મ થાય એટલે તરત નક્કી કરી દે કે ભાઈ આના ઘરે આપણી દીકરી દીધી કે આનો દીકરો છે એ આની છોકરી જોડે લગ્ન કરશે. આ બાલ વિવાહ કરી દેતા. એ અમારા એક કાકા છે મારા ગામડે, એ મને કહેતા, મને કે મંથાન બાલ વિવાહ હતા ને એ જ ઉત્તમ હતા. મેં કીધું કાં? મને કે અત્યારે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ. મેં કીધું કઈ રીતના? મને કે અત્યારે કે બાલ બચતા નથી એટલે વિવાહનો માંડ મેર પડે. મારો ભાઈબંધ ભાણો મને કહેતો, મને કે મંથનભાઈ એક વાત કરું. મેં કીધું એક નહીં 2 કર. અને બધી વાતો એની પાસે જાણવા જેવી. મને કે 84 લાખ ફેરા ફરીએ ને ત્યારે આપણને મનુષ્યનો અવતાર મળે. મેં કીધું સાચી વાત છે, 84 લાખ ફેરા ફરો ત્યારે મનુષ્યનો અવતાર મળે, માનવ જીવન મળે. મને કે પછી કે આપણા પિતા, આપણા દાદા, આપણા વડીલો સૌ આપણને 4 ફેરા ફેરવે એટલે 84 ફેરાની પથારી ફરી જાય હોય. ઘણી વાર માણસો કહેતા હોય ને કે મા બાપના કર્મોના ફળ છે એ વારસાગત, એટલે દીકરાઓ ભોગવતા હોય. ને સાચી વાત છે, મા બાપના કર્મોના ફળ દીકરાઓ ભોગવતા હોય ને ભોગવવા પડે. ભાણો મને કહેતો, મને કે ઘણી વાર કે શું કહેવાય? મેં કીધું શું કહેવાય? મને કે સાસુ સસરાના કર્મના ફળ એ આપણે જ ભોગવવા પડતા હોય છે. અને પુરુષોની જિંદગીમાં ભાઈ અઘરું જો, અહીંયા બેહીને તમે દાંત કાઢી શકો એ મજાની વાત છે. આ કદાચ જો પિક્ચરના કોઈ જૂના ગીત પોતાની મોજમાં મસ્તીમાં પુરુષ વગાડતો હોય એટલે તરત પત્ની ટોકે, કોના ગમમાં છો? અને એને એ પુરુષ નવા ગીત વગાડે
એટલે તરત પાછી એની પત્ની ટોકે, ક્યાં લફરું ચાલુ છે? બોલો, શાંતિથી પુરુષો ગીત નથી વગાડી શકતા, એટલે સવારના કોર્ટમાં ઓલા કાનમાં હેડ કે આ બધું કહીને અંગ્રેજી આપણને ફાવતું નથી, એવું બધું પહેરીને નીકળી જતા હોય. એ ઢીચુક 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 વાગતું હોય એટલે વાગે. ઘરમાં બિચારા કાંઈ સાંભળી ન હો કે આ એક જણો મને કહેતો, મને કે રિસાયેલી પત્નીને મનાવીને બહુ હેલું કામ છે. મેં કીધું આ સાચી વાત છે. પત્ની બિચારી સારી હોય 10-15 મિનિટમાં, 1-2 દિવસમાં કે અઠવાડિયામાં માની જાય રિસાણી હોય તો. પણ મને કે કેના માટે રિસાણી છે ને એ જાણવામાં એ કે 2-2 મહિના લગીને ખબર નથી પડતી હો. અને મારી વાત કરું, નાનો હતો ત્યારે, હજી નાનો જ છું પણ એનાથી નાનો હતો ત્યારે ગામડે હું રમવા જતો અમારે. તો ગામડામાં ડોસીમાં બધા તમને ખબર હોય શેરી મંડળ ભરીને બેઠા હોય સવારના પોરમાં. હા, મોટા મોટા અવાજે કીર્તનો ઉપાડતા હોય. કાનાને માખણ ભાવે રે, કાનાને ખીચડી ભાવે રે. માડીને કહું, માડી કાનો ક્યાં ખીચડી ખાતો, મિશ્રી ખાતો. મને કહે, દીકરા આપણે જેવું ખાતા હોય ને એવું જ કાનાને ખવડાવાય, બાકી કાનો માંદો પડી જાય. એવા ગીત ગાતા. એમાં એક દી મારી પાસે હું બેઠો, મને પરાણે બેઠાડ્યો. એમ આપણે જાય નહીં પણ શું છે એ લોકોને આપણા પ્રત્યે નાના બાળક હોય ને એને વડીલો પ્રેમ કરે, એટલે મને પ્રેમ કરતા એટલે મને બેહાડ્યો. મારી હાથમાં હાથ નાખ્યો, માથામાં હાથ ફેરવો. પછી માળાએ હાથ ફેરવતા ફેરવતા મને કીધું, મને કે દીકરા, મેં કીધું બોલો માં. મને કે તારા માથામાં 2 ભમરી છે. મેં કીધું તો શું કરું? મને કે તારે 2 પત્ની થશે, 2 પત્નીના યોગ બતાવે છે. હું તો રાજી થઈ ગયો. મેં કીધું ઓહો, આ નાનપણમાં આપણને આવી ઉર્મિઓ જાગે, રાજી થઈ જાય. હમણાં પાછું હું ગામડે ગયો તો 6 મહિના પહેલાં, આખા ગામમાં ફેરો માજીને ગોતતો હતો. કહેવા માટે કે એક છે એ નથી હચવાતી, બીજી ક્યારે થશે? ભાઈબંધ છે મને કહેતા, મને કે ભાઈ માણી કે 42 વર્ષે લગ્નનો મેર પડ્યો. મેં કીધું પડી ગયો ને? મને કે હા, માણી કે 42 વર્ષે લગ્નનો મેર પડ્યો, પણ પત્ની એ કે ભાઈ એવી આવી ને એ કે ઘરમાં બધું કામ મારી પાસે કરાવે. આખો દી કે હું થાયકો પાયકો હોઉં, નોકરીએ ધંધે જ્યાં પણ મને જેટલી દાડી મળતી હોય, જ્યાં કે કોઈ પૈસા વધારે આપે ને ત્યાં હું વયો જાઉં. મારું કાંઈ એવું નહીં કે એક જ જગ્યાએ હું કામ કરું ભાઈ. કોઈ 200 રૂપિયા આપે ત્યાં વયો જાઉં, કોઈ 250 આપે તો એને ત્યાં ત્રીજે દી વયો જાઉં, કોઈ 500 આપે ચોથે દી એને ત્યાં વયો જાઉં. આખો દી કે ભાઈ હું એટલું બધું કામ કરીને ઘરે આવું ને છતાંય મારી ઘરવાળી રસોઈ મારી પાસે કરાવે, વાસણે મારી પાસે ધોવરાવે. મેં કીધું બહુ દુઃખની વાત છે. મને કે પછી કે મેં વિચાર કર્યો કે 42 વર્ષે જો કન્યા મળી જતી હોય તો હજી કે આપણે ટ્રાય કરીએ, 5 વર્ષમાં એકાદી કન્યા મળી જાય હોય કે. મેં કીધું એ કરવા જેવું નથી. મને કે ના, 5 વર્ષની મેં ટ્રાય કરી ભાઈ. એ કે પછી ઇન્ટરનેટમાં એ કે મેં મારો બાયોડેટા મૂક્યો અને નીચે લખ્યું કે પૈસા વાપરવા વાળો યુવાન છે, પૈસા ઉડાડવા વાળી છોકરી જોઈએ છે. એ કે બીજો મેર પડી ગયો ભાઈ. મેં કીધું હવે કેવી ઘટના છે? હવે તારે કામ કરવાનું તો ઓછું થઈ ગયું ને, માત્ર પૈસા જ કમાવાના ને? મને કે ના, અઘરું થઈ ગયું. મેં કીધું હું અઘરું થઈ ગયું? મને કે પહેલાં એક કામ કરાવતી અને ટોકતી, હવે એક ટોકે છે અને નવી એવી કામ કરાવે છે. મારી સોસાયટીમાં મારી બાજુમાં એટલે 2-3 ઘર પછી એક કપલ રહેવા આવ્યું. બહુ મજાનું નવું કપલ, હાવ ક્યુટ, સરસ મજાનું કપલ. અને ભાભી તો એવા દેખાવડા ન જોવું હોય તો જોવાઈ જાય. હા, એમાં એક દી મને કહેતા હતા, મને કે મંથનભાઈ, મેં કીધું બોલો. મને કે તમે કલાકાર છો? મેં કીધું ગામનું કેવું છે? કે એમ નહીં, તમે કલાકાર છો એ કે એક દી મારા ઘરે કે અડદિયો ખાવા આવો, હું તમને કે મારા હાથનો બનાવેલો અડદિયો ખવડાવીશ. મેં કીધું ના ના રહેવા દ્યો. મને કે આવો તો ખરા. મેં કીધું ના ના, તમે અડદિયો ખવડાવશો પણ પછી મારે ઘરે જઈને મેથી પાક ખાવો પડશે. કોલર વગરનું ટી શર્ટ પહેરીને એક ભાઈ ભર જુવાની, સોલે કલાએ ખીલી ગયેલી, કોલર વિનાનું ટી શર્ટ પહેર્યું અને રેડ કલરના બૂટ, બ્લેક કલરનો પેન્ટ અને વ્હાઇટ કલરનું આમ કહેવાય ટી શર્ટો, હાથમાં સરસ મજાની ઘડિયાળ, રેમંડના ચશ્મા, અને ઘરવાળી પાસે ગયો. એ કે બોલ ડાર્લિંગ, આજે હું કેવો લાગુ છું?
બિચારાને એક તકલીફ, માથામાં વાર નહીં, ટાલ્યો હતો. ઘરવાળી પાસે કે બોલ ડાર્લિંગ હું કેવો લાગુ છું? એની ઘરવાળીએ જવાબ આપ્યો, સાહેબ ધનુર ઉપડી જાય એવો. એ કે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર નીકળો હોય ને એવા લાગો છો તમે. ટાલવાળા હોય ને એની મજા બહુ હોય, કેમ કે એને અડધી રાતે તમે ઉઠાડીને એમ કહો ને કે બગોદરા જવાનું છે, એટલે એ તાજા માજા જ હોય. ફ્રીજમાંથી સફરજન કાઢો ને કેવું તાજું હોય એવી એની સ્ફૂર્તિ હોય. પણ બિચારાને દુખાય હો પાછું, એવું કાંઈ નહીં, ટાલ હોય તો સારું છે, આ દુખાય હોય. સવારે ઉઠીને મોઢું ધોવે તો માથું ધોવાઈ જાય, અને માથું ધોવે તો મોઢું ધોવાઈ જાય. હા, એટલે એ તકલીફ બિચારાને. બહેનો બેઠા, બધા બહેનોને ખબર હોય પહેલાંના જમાનામાં કન્યા વિદાય થતી. હા, અને ભાઈ દીકરી પોખ મૂકી મૂકીને રોતી હો, એટલું રોતી એટલું રોતી એટલું રોતી, વાત પૂછોમાં. આ તમારા જેવો લેકો ન નીકળે, પણ ટ્રાય કરીએ. રુદન હોય પુરુષ પરણેલાને, લેકો ન નીકળી શકે. હું પણ પહેલાંના જમાનામાં કન્યાઓ એટલું જોર જોરથી રોતી, જોર જોરથી રોતી, જોર જોરથી રોતી, કારણ કે ત્યારે મેકઅપ સસ્તા હતા. અને અત્યારે મેકઅપના ભાવ એટલા થઈ ગયા, ખાલી એટલું જ કરી શક્યું. વધારે તો રોવે જ નહીં. બિચારી કન્યા ભાવુક થઈ જાય, અને થોડુંક વધારે રોવે ને ત્યાં પોતાની મમ્મી કહેવા મળે, દીકરા રોતો નહીં, તારો મેકઅપ નીકળી જાય. કે પહેલા એણે મને ફસાવ્યો એની જારમાં, પહેલા એણે મને ફસાવ્યો એની જારમાં, પછી સંસારની માયા જારમાં. સંસાર છે ને એ બહુ અઘરો, કહું અઘરો છે. આ કંસાર ખાધા પછી સંસાર ચલાવવો ને એ જે ત્યારે મીઠાશ હોય ને એટલી 5 વર્ષ પછી ન હોય. કે પહેલાં એણે ફસાવ્યો મને એની જારમાં, અને પછી ફસાવ્યો મને સંસારની જારમાં. જેટલી વાર મેં એના માથા પર હાથ ફેરવો હતો, જેટલી જ વાર મેં એના માથા ઉપર હાથ ફેરવો હતો, એ બધા જ વાર નીકળે છે આજે દાળ અને ભાતમાં. સ્કૂલમાં છોકરાઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો, સ્કૂલની અંદર અઘરા અઘરા પ્રશ્નો હવે તો સ્કૂલમાં પૂછે, ભણવા સિવાયનું ઘણું બધું પૂછે. એમાં એક છોકરાને પ્રશ્ન પૂછ્યો, એવો કયો ધંધો છે કે માણસ પોતાના પૈસા ખર્ચીને બેવકૂફ બનતો હોય? ત્યાં પાછળથી એક જુવાનીઓ ઊભો થયો, એ કે સાહેબ કહી દઉં? કે હા કહી દે. કે સાહેબ છોકરીઓનો મેકઅપ. અને કોપી પેસ્ટ શબ્દ છે ને, તમે બધાએ સાંભળ્યું હશે, કોપી પેસ્ટ શબ્દ એ છે કોમ્પ્યુટરનો શબ્દ. હા, પણ બેનો એનો અમલ કર્યો. એ કઈ રીતના એની તમને સાબિતી આપી દઉં. 20 રૂપિયાની લિપસ્ટિક પહેલાં મળતી, એમાંથી 70ની થઈ, 70માંથી 110ની થઈ, 110માંથી 250ની થઈ, અત્યારે 700 રૂપિયાની લિપસ્ટિક આવે. પણ બેનો છે ને પૈસા બચાવે. એ 700 રૂપિયાની લિપસ્ટિક લઈ લે, પછી નીચેના હોઠ ઉપર કરે, ઉપર નો લગાડે, પછી આ રીતના કરીને લિપસ્ટિકને કોપી પેસ્ટ કરી દે. આ બેનો બધું આપણું બહુ બધું ઇસ્તેમાલ કરે, પછી આપણા ઉપર વિશ્વાસ કરે. આ એક બેન સવારના પોરમાં ઉઠ્યા ને ભાઈ સરસ મજાની પોતાના પતિદેવને ચા બનાવી દીધી ને ખાખરા આપ્યા, નાસ્તો કરાયો ભર પેટ. પછી એના પતિને ઓફિસે જતા હતા ને ત્યારે કીધું કે મને બકા 2000 રૂપિયા આપો ને. એટલે એના પતિએ કીધું શું કરવા? અરે કે થોડું મારે મેકઅપ કરાવવા જવું છે ને, 2000 રૂપિયા આપો. થોડુંક કે હેર કટ કરાવવા છે, થોડુંક ફેશિયલ કરાવવું છે, બ્લીચ કરાવવું છે, એવું બધું કરાવવું છે, 2000 રૂપિયા આપો. તો એનું ઘરવાળો કે બ્યુટી પાર્લરમાં બધું થઈ જાય? કે હા બ્યુટી પાર્લરમાં એ કે તમે જે કહો એ બધું એ કે થઈ જાય, બ્યુટી પાર્લર એટલા માટે તો છે. તા તો રાજી થઈ ગયો, ખીચામાંથી 10,000 રૂપિયા આપ્યા. લે કે ડાર્લિંગ હારવાર થોડીક કે જીભે હરખી કરાવતી આવશે. એક જણો હમણાં મીઠાઈની દુકાને ગયો, સરસ મજાનો હમણાં મીઠાઈનો શોરૂમ મોટો, આપણે દુકાન કહીએ ને મીઠાઈના હવે શોરૂમ થવા મળ્યા. હું જેટલી જોતી હોય એટલી બધી મીઠાઈ મળી જાય. ગુજરાતી મળે, પંજાબી મળે, સાઉથની મીઠાઈ મળે, ચાઇનાની મીઠાઈ મળે બોક્સની અંદર. એવી મસ્ત મીઠાઈની દુકાનમાં ગયો એક જણો. ત્યાં જઈને કે ભાઈ
ગુલાબજાંબુ 1 કિલો આપો. એટલે દુકાનદાર સ્વાભાવિક રીતે પૂછ્યું કે કેમાં, થેલીમાં આપું કે ડબરામાં આપું? ઓલા ખીચામાંથી પેનડ્રાઈવ કાઢી કે પેનડ્રાઈવમાં નાખી દો ફોલ્ડર બનાવી. અઘરા થતા જાય માણસ. ઘરે તારું મારતા હોય, સામાન આપણા હાથમાં હોય, છતાંય આપણા પાડોશી પૂછે શું બહારગામ જાઓ છો? મેં કીધું ના આ બધું વેચવા કાઢ્યું છું. આપણી પત્ની યારે તમે કોક દી અખતરો કરજો. પુરુષોને વાત કરું, કોક દી અખતરો કરજો. તમારી પત્ની અરે સવારના પોરમાં સરસ મજાના તૈયાર થઈ શાક માર્કેટે જાઓ એટલે એકાદો ભાઈબંધ આપણો આવે કે કોઈ અજાણ્યો વ્યક્તિ આવે, આપણને પૂછે ભાભી છે? કેવું થાય દિલ ઉપર? હું ને મારા ઘરના એકવાર માર્કેટે ગયા હતા, પછી એને નથી લઈ જતો, હું એકલો જાઉં. માર્કેટે ગયા હતા તો એક ભાઈ આવ્યો, મને કે ભાભી છે? મેં કીધું ના ઐશ્વર્યા રાયની નાની બેન છે, મારી યાર ફરવા નીકળી. જોતો નથી. મેં કીધું અઘરું થઈ ગયું છે. એક જણો હોટલમાં જમવા ગયો, હોટલની મજા હોય. અને અત્યારે તો જે હોટલવાળાએ સ્કીમ બહાર પાડી, હા વાત પૂછો માં. તમે એટલું જમી લ્યો તો એટલા ટકા ડિસ્કાઉન્ટ, એટલું જમી લ્યો તો એટલા ટકા ડિસ્કાઉન્ટ, એટલું જમી લ્યો તો એટલા ટકા ડિસ્કાઉન્ટ જ બધે દેખાય જ્યાં જાવ ને. એમાં એક જણ હોટલમાં જમવા ગયો અને વેઇટરે રોટલી આપી, તો વેઇટર સામે ગરમ થઈ ગયો. આવી કે હાવ આમ રૂમાલ જેવી રોટી ન ચાલે એમ કરીને જવા દીધી. કડક રોટલી લાવ. વેઇટર પાછો બીજી રોટલી લઈને આવ્યો, પેલી લીધી. આવી કે રૂમાલ જેવી રોટલી ન ચાલે, જવા દીધી. પાછો એ ત્રીજી રોટલી લઈને આવ્યો કે હજી કડક લાવી, કે તને કહું છું હું કડક રોટલી ખાઉં, રોટલા જેવી. રોટલાથી નો મજા આવે ને તો પીઝા જેવી કડક રોટલી ખાઓ. વેઇટર ચોથી રોટલી લઈને આવ્યો. પણ હવે કરમની કઠણાઈ માંડી હોય ને ભાઈ, હા વાત પૂછો મો. ચોથી રોટલી મોઢામાં મૂકી, કે રૂમાલ જેવી છે એમ કરીને ઘા કરી દીધી. વેઇટરનો મગજ ગયો, રસોડામાં જઈને આખો થપ્પો ઉપાડીને આવ્યો કે આમાંથી તારે જે જોતી હોય એ લઈ લે. ઓલાએ છેલ્લેથી આમ લીધી, કે આ બરોબર. વેઇટર કે છીબું છે. હમણાં હું બગીચા પાસે બેઠો તો ગાડી ઉપર ઘોડી ચડાવીને, મારા ભાઈબંધની દુકાન છે એની બહાર. એમાં એક જણો આવ્યો, મને પહેલાં તો જોયો, આખો સ્કેનિંગ કર્યો. મેં કીધું આપણો કંઈ ગુનો નથી, છતાંય આની નજર તો જો. મેં કીધું કઈ રીતના જોવો? પોલીસવાળા જોતા હોય એમ મારી સામું જોયો. પછી મારી પાસે આવ્યો, મને કે ચશ્મા કાઢો તો. મેં ચશ્મા કાઢ્યા, મને આખું જોઈ. પછી મને કહે તમે કલાકાર કે નહીં? મેં કીધું હા. મને કે હું છે ને ભાઈ ગામડાનો માણસ છું અને સિટીમાં રહેવા આવ્યો છું. મેં કીધું બહુ સારું કહેવાય, કલાકાર છો તમે? મને કે ના એ કે આપણી પાસે સ્કિલ છે. મેં કીધું શું સ્કિલ છે? મને કે હું એક આંજણ બનાવું છું. તમારે રાતના ઉજાગરા હોય ને એ કે તો આંખમાં આંજો ને તો કારી આંખ ન પડે, આ કુંડારા પડી ગયા એ ન દેખાય. મેં કીધું વાહ, લાવ આંજણ તારી પાસે હોય તો. મને કે આલ્યો એ કે સેમ્પલનું છે, એ કે તમે આંખમાં આંજજો, તમારી આંખમાં ટાઢક થશે. એમ કરીને એ તો વયો ગયો. હજી તું આમ આંજણની ડબ્બી ખોલું ને ત્યાં ભાણો આવ્યો. મને કે હું કરેલા? મેં કીધું એક ભાઈ જો આંજણ આપી ગયા છે. એ આંજણ મેં કીધું આંખમાં આંજવાથી કારા કુંડારા વયા જાય ને આંખમાં ટાઢક થાય. મને કે લાવ એમ કરીને જોટીને લઈ ગયો. એ જોટીને લઈ ગયો, ઘરે ગયો ભાણો. ત્યાં ઓલો ભાઈ પાછો આવ્યો. મને કે મંથનભાઈ. મેં કીધું બોલો. મને કે આંજણ લાવો. મેં કીધું આંજણ તો ગયું. મને કે ક્યાં ગયું? અરે મેં કીધું ભાઈબંધ મારો લઈ ગયો. મને કે ભાગો એની વાહે. મેં કીધું પણ થયું હું? અરે મને કે એ આંજવા માટે કે એમાં મધ નાખવાનું હોય, પણ ભૂલથી કે મારા ઘરનાથી ગુંદરની બાટલી રેડાઈ ગઈ છે. ભાણાના ઘરે અમે બે દોડતા ગયા તો ભાણો મને ગોત્યો, ક્યાં ગયો મંથન્યો, 15 દી આંખું ખુલી. કે પેટની અંદર બધું જાય છે, પેટની અંદર બધું જાય છે, પણ પેટ અંદર નથી જાતું. એવા સમયમાં આપણે આજે દાંત કાઢવા માટે ભેગા થયા. પુરુષો બેઠા એટલે એકાદ વાત એની ત્યાંથી શરૂઆત કરીએ. ગમે એવો પુરુષ હોય, શક્તિશાળી હોય, બહાદુર હોય, તાકાતવાન હોય, હેન્ડસમ હોય, ને પુરુષોમાં અટણ એવું છે ઓ ભાઈ. હા, હગાઈ કરવા જાય ને કારો છોકરો હોય એટલે તરત છોકરી શું કહે
કે કારો છોકરો છે એટલે મારે એની જોડે હગાઈ નથી કરવી, પણ એની છોકરો ગવર્મેન્ટ નોકરી કરતો હોય અને છોકરી જોવા જાય એટલે શું કે બટા છોકરો થોડો કારો છે. અરે પપ્પા કારો ના કહેવાય, એ તો ચોકલેટી બોય છે. કે શક્તિશાળી હોય, મહાન હોય, બહાદુર હોય, ગમે એવો પુરુષ હોય સાહેબ, બજારમાં નીકળે 1000ની વસ્તુ હોય એ 500 રૂપિયામાં ન કરાવી શકે. અને ગમે એવી સ્ત્રી હોય, બહાદુર હોય, હેન્ડસમ હોય, કદાવર હોય, ઓલા ભાઈ કે જાનવર હોય નો કહેતા, કદાવર હોય, એ બજારમાં નીકળે 500 રૂપિયાની વસ્તુ હોય ને 50માં એ લઈને ઘરે આવે. મજા છે. હમણાં એક લગ્ન હતા એટલે ગોરદાદાને વરાજાએ પૂછ્યું કે દાદા તમને દક્ષિણા કેટલી દેવાની? એટલે દાદાએ પાછા ખાનદાનીઓ એ કે લગ્નની હું દક્ષિણા નથી લેતો, સારા કામમાં દક્ષિણા હું 1 રૂપિયો નથી લેતો, પણ તને એ કે મોજ આવે છે ને તારા લગ્નની, તારે મને કંઈક દેવું જ છે ને, તો એક કામ કર, તારી ઘરવાળીને ધીમેકથી તું જોઈ લેજે, એણે ઘૂંઘટ બાંધેલું રાખ્યું હોય ને, ઘૂંઘટ ઠેઠ લાંબો એવો ઘૂંઘટ રાખ્યો હતો. એ કે જો ઘૂંઘટમાંથી તને તારી ઘરવાળી દેખાય તો એ પ્રમાણે મને દક્ષિણા આપજે. ઓલો કે રેડી દાદા. એમાં ફેરા ફરવાનું ચાલુ થયું ને ભાઈ, પછી સપ્તપદી વચાતી હતી ને પછી કંસાર ને બધું ખવાતું હતું. એમાં ધીમેકથી કંસાર ખાતા ખાતા આણે મોઢું જોઈ લીધું એની ઘરવાળીનું. એટલે ખિસ્સામાંથી 1000 રૂપિયા દાદાને આપ્યા. એ કે આલ્યો દાદા 1000 રૂપિયા તમને મારા તરફથી, મારા લગ્નની ખુશીમાં તમને ભેટ આપું છું, દક્ષિણા નથી આપતો, દક્ષિણા એટલી ઓછી કે અમે દઈ ન શકીએ એમ. હા, વાત પૂરી નથી થતી ભાઈ, અહીંથી ચાલુ થાય, પછી કન્યા વિદાય થતી હતી, પછી હાથમાં નારિયેળ ને એવું બધું આપે, સોપારી ને એવું બધું દીકરીને આપે. એમાં સેજ દીકરી રડતી હતી ને તો ઘૂંઘટ થઈને ઊંચો થઈ ગયો, દાદાની નજર પડી ગઈ કન્યા ઉપર. દાદાએ ખિસ્સામાંથી 800 રૂપિયા પાછા વરાજાને આપ્યા, રાજી રહી. વાત એ છે. અને આવનારી પેઢીનું તમે બધા બેટા એમ જ કહો તો, આવનારી પેઢી આપણા છોકરાને રમણ ભમણ જ છે, નક્કી જ નથી હું થવાનું, કેમ કે એને સલાહ દેવા વાળા જ આપણે છીએ, શું કરવાના કંઈ ખબર જ નથી. આ એક જણો મગજના ડોક્ટર પાસે ગયો કે સાહેબ કે ડોક્ટર કે બોલો કે હું તકલીફ છે? મને હું તકલીફ હોય કે સાહેબ? એમ નહીં તો કે અહીંયા તમે રાડું પાડતા આવ્યા, હું તકલીફ છે કયો? અરે કે મને હું તકલીફ હોય, હું તો બાદશાહ અકબર છું. ડૉક્ટર કે બધી વાત સાચી, પણ આમાં રાડું એટલી બધી પાડોમાં, મગજ શાંત રાખો અને કામ હોય એ બોલો. સાહેબ હું બાદશાહ અકબર છું, મને કાંઈ તકલીફ હોય? તકલીફ મારા ઘરનાને છે. એ કે શું? એ કે સાહેબ એ એના મનમાં જોધાબાઈ જ સમજે છે. હા, એક જણો દોડતો પોલીસ સ્ટેશને ગયો, સાહેબ જલ્દી મને એરેસ્ટ કરી લો, જેલમાં પૂરી દો, જલ્દી સાહેબ મને જેલમાં પૂરી દો. સાહેબ કે પણ હું થયું? નહીં સાહેબ ગમે એ થાય, મને જલ્દી જેલમાં પૂરી દો. પોલીસવાળા કહેતા ગુનો શું કર્યો? એ કે કાંઈ ગુનો નથી કર્યો, પણ એ કે તમે સાહેબ મને જલ્દી લોકઅપમાં પૂરો, ઝટ કરો. એ કે તમે બધું કામ પછી કરો, મને અંદર પહેલાં કરો. પણ એ કે થયું હું? અરે કે મારે ઘરવાળીને મેં ભૂલમાં એ કે લાકડી મારી દીધી. સાહેબ કે શું ઘરવાળી ગુજરી ગઈ? અરે કે ના સાહેબ ગુજરી નથી ગઈ, બચી ગઈ. વાહે આવે હવે મારે બચવાનો કંઈક રસ્તો ગોતવો જોઈએ. બેન એના ઘરનાને કહેતા હતી કે કાલે રાત્રે તમે હુઈ ગયા ને પિક્ચર જોતા મોબાઈલમાં, હા પછી તમારા પાકીટમાંથી કે મેં 2000 રૂપિયા લીધા. એટલે આનો પતિ કે તારે યાર 2000ની જરૂર હોય કે 5000ની જરૂર હોય, હું કોઈ દી તને ના પાડું છું, તારે પ્રેમથી મને કહેવાય તો ખરી ને. એ કે તો હું તને પૈસા આપી દેતી કે. તે કે અમારે કોઈ દી આત્મનિર્ભર થવાનું જ નહીં. આમ આત્મનિર્ભર થતા હતા. એક બેન એના પતિ પાસે પૈસા માંગ્યા, કે 5000 રૂપિયા આપો. ઓલો કે પણ શું કરવું? એ કે બ્યુટી પાર્લરમાં જવું. 5000 મને આપી દો ને. એટલે કે જો મસ્તીનો રૂપારો ચહેરો કરીને આવું તમને ગમે? હા, તમે જ્યાં બીજે નજર કરો જ ને એ થોડીક મારામાં રહે. એટલે એના ઘરવાળે 7000 રૂપિયા આપ્યા. કે એટલા બધા નહીં, 5 જ જોઈએ. એ કે પણ હા હાથ લેતી જા, તારા મોઢા પ્રમાણે કે 5માં હરખો મેકઅપ નહીં સેટ થાય. પણ મજા જો આપણે અહીં સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં આપણે જે મહેમાન આવે ને કાંઈ પણ વસ્તુ લઈને આવે તો આપણે થેન્ક યુ તો કહેતા જ નથી, કરીને લઈ લઈએ. હા, પાછા પૂછીએ ક્યારે આવવાના. આ મજા છે આપણા કાઠિયાવાડની. એમાં આ નાની હાઈટવાળી છોકરીઓ ઓહો ભૂકા કાઢી નાખ્યો.
એવી એમાંય 25 27 28 30 વર્ષની થઈ ગઈ ઠીંગણી હાઈટ હોય. આપણા ઘરે કે એના ઘરે કોઈ પણ મહેમાન આવે, ખીચામાંથી 50-100 રૂપિયા દેતા જઈને કહેતા જાય બટા કુરકુરે ખાજે હો. એ 32 વર્ષની હોય તો એ કુરકુરે જ ખાતી હોય. મારો ભાઈ બન છે ભાણો, મને એક દી કહેતો, મને કે મંથન એ કે આ પાર્લે બિસ્કિટનું આવે. મેં કીધું હા પાર્લે બિસ્કિટ આવે. મને કે તો એમાં ડાગલો દોયરો એ શું સૂચવે? મેં કીધું ડાગલો એમ સૂચવે કે એટલી ઉંમરના હોય ને ત્યાં લગીને ખવાય. દાંત નો હોય, સોગઠા હોય, ઉપર હાલતું હોય જીવન. ઈ પાછા સાંજે ડોહ્યું કહેતી દીકા પાર્લે નું બિસ્કિટ લેતા આવશે. તમે રેવા દો, ખીચડી ખાઈ. પણ મજા છે. આપણે આ વાત કરી ને, ગાંડાની વાત કરી, ડાયાની વાત કરીને. પાગલ શબ્દ મને ગમે બહુ. હા, પાગલ શબ્દ આપણને બહુ ગમે, કારણ કે આપણી ઘરવાળીને પાગલ કહીએ ને તો આખા કુટુંબમાં હોય એટલા ગણાવી દે. પણ આને આ શબ્દો જો ભૂલમાં પાડોશીને કહેવાય ગયો, હસતા હસતા સ્વીકારી લ્યો. ગામડાની અંદર એક સરસ મજાની ભાગવત કથાનું આયોજન શરૂ થયું. મુંબઈના શેઠિયાઓ આવ્યા કે આપણા બાપ દાદા કે આ ગામડામાં રહેતા, અહીંયા કે એને ઢેફા ભાંગ્યા ને ત્યારે કે અમે મુંબઈમાં મર્સિડીસમાં ને ફોર્ચ્યુનરમાં ને ઇનોવામાં ફરીએ છીએ, એટલે બાપાની સ્મૃતિમાં અમારે ગામડામાં સપ્તાહ કરવી છે. ગામના લોકોએ રાજી થયા. ઓહો, કે આવી બધી સપ્તાહ થતી હોય અને એ આપણા ગામમાં રાજી થયા. સરસ મજાની એક ભાઈની વાડી હતી, વાડી સાફ કરી નાખીને ડોમ ને ભાઈ એલઈડી ને ભાઈ વાત પૂછોમાં, હાથીની અંબાડી ઉપર તો બધાને લાવ્યા હો. હા, જેટલું પબ્લિક આવતું ગયું એમ રાજીથી બધાને જમાડતા ગયા ને 5-7 ગામ તો ધુવાડે બંધ કર્યા. આ જુવાનીઓ બેઠા એને ખબર નહીં હોય ધુવાડા બંધ એટલે હા ગમટે બધા ગામમાં જમવાનું કહી આવવાનું. 5 ગામ હોય કે 10 ગામ હોય ને એકેયના ઘરે ચૂલો ન થાય, એ ધુવાડા બંધ બધા અહીંયા આવે. હા, આપણે ભાગવત રામકથાનું આયોજન થયું ને ભાઈ, સરસ મજાની કથા જામી હો. એવી સરસ મજાની કથા જામી, માણસ આમ એક સપ્તાહમાં મગ્ન થઈ ગયું બધું. એમાં માઇકમાંથી એન્કરે એટલે કે એનાઉન્સર એટલે ત્યાં બોલતા હોય વક્તાની સાથે જે હોય એણે એનાઉન્સ કર્યું કે રમેશભાઈ જ્યાં હોય ત્યાંથી એના ઘરે જાય, એમના પત્ની એમને બોલાવે છે. રમેશ કથામાંથી ઊભો થયો, પ્રગટ થતો હોય ને એમ હાથ ઊંચો કર્યો, હું અહીંયા છું. ત્યાં પાછું એનાઉન્સરે કીધું બેઠી જાઓ, આ તો તમારા પત્ની ચેક કરવા માટે અમને કીધું છે કે અહીંયા જ છે ને. નેટવર્ક બહાર નથી વયા ગયા ને, 5 ગામના ધુમાડા જમણવાર છે. આ ભાણાના છોકરો, એનો છોકરો અત્યારે ઉંમર લાયક થઈ ગયો છે, એના માટે અમે ગોતીએ છીએ. પણ ભાણાને ગોતતા અમારે 20 વર્ષ થઈ, તો આને તો હજી વાર લાગે ને. હા, હમણાં એની ગર્લફ્રેન્ડનો બર્થડે હતો, તે આણે સરસ મજાની હાથમાં પહેરવાની વીંટી આપી. એની ગર્લફ્રેન્ડે સામે ફોન કર્યો કે મને તારી પાસે આશા નહોતી, મને તારી પાસે આ અપેક્ષા નહોતી, મને તારી ઉપર આ વિશ્વાસ નહોતો, તું એવડી નાનકડી એવી ગિફ્ટ લાવીશ. તો આ કે હું તને MRFનું ટાયર ગિફ્ટમાં કરું? એટલે જ હું કાયમ માટે પ્રોગ્રામમાં કહેતો, લગન પહેલા મજા છે. હા, દીકા તમે જમી લીધું, બાબુ તમે જમી લીધું. હા, લગન થઈ ગયા પછી જમવાનું પડ્યું છે, હાથે જમી લેજો, એટલો ફેરફાર થાય. હમણાં માર્કેટે હું ગયો તો મેં શાકભાજી વેચતા હતા, એમાં એક જણા પાસે ગયો. મેં કીધું આ ભાજી કેટલાની, આ ભાજી કેટલાની, ધાણા ભાજી કેટલાની, આ કોથમીર કેટલાની. પછી મેં કીધું આ તાંજરિયાની ભાજી કેટલાની, મેં કીધું આ ડાંભાની ભાજી કેટલાની. પછી છેલ્લે મેથીની ભાજી હતી. મેં કીધું આ ભાજી કેટલાની? મને કે લઈ જાવી હોય તો લઈ જાઓ, શરીર માટે સારી છે, પણ તમે જે અમારી મારો છો ને મેથી, એ હાનિકારક છે. મજા છે. હમણાં એક જણો લોહી લુહાણ ઘરે આવ્યો, એટલે એની ઘરવાળીએ કીધું કે શું થયું? અરે એ કે વાત પૂછમાં કે ભાઈબંધે પથ્થરનો ઘા કર્યો. અરે પણ એ કે આમ કાંઈ ઘા કરે કે જો તો ખરી લોહીની હેડ વહી જાય છે કે, પણ એ કે ભાઈબંધે ઘા કર્યો કે તમારે હાથમાં કંઈક સામે ઘા કરે ને તમારા હાથમાં કાંઈ નહોતું? ઓલો કે હતું. શું હતું? એ કે એની ગર્લફ્રેન્ડનો હાથ મારી પાસે હતો. એમાં જુડી નાખ્યું. પછી હું ઘટના ઘટી હોય એ તમારે વિચારવાનું.
પણ ભાણો ઘણી વાર અઘરી વાતો કરે મને કે ઘરવાળી જો અડધી કલાકની બબાલ ઘરમાં કરીએ તો શાંત રહે અને મોઢું ચડાવેલું રાખે તો આવી વસ્તુ કે મહિનામાં 10 દી તો કરવી જોઈએ જેથી કરીને શાંતિ રહે. હમણાં હું 4 વ્હીલ લઈને કાર્યક્રમમાં જતો હતો ભાવનગર, તો એમાં મારી આગળ એક ગાડી હતી, એની પાછળ લખ્યું હતું સાવન કો આને દો. 10-15 કિલોમીટર આવેલી ને વાહે એક 4 વ્હીલ ધડાંગ કરતી એની યાર ભટકાણી અને બે બાજતા હતા હામ હામે. મારી ગાડી નિરાતે આપણે હાકવીએ કેમ કે આપણે વીમો ઓછો ગાડીનો. એટલે હું ઉતરો, મેં કીધું શું થયું ભાઈ? મને કે આ જોનીભાઈ પાછળથી સ્પીડ આવ્યો ને મારી ગાડીમાં કે મોરો અડાડી દીધો. હા, અટાણે મોરો અડાડવાની મજા છે. કે મોરો અડાડ્યો પણ વાહેથી. પણ મેં કીધું થયું? મને કે ભાઈ આમાં મારો કાંઈ વાક જ નથી હોય કે આણે જો હું લખ્યું જ ગાડીની પાછળ વાંચો. એટલે મેં કીધું એ તો મેં પહેલાંય વાંચ્યું કે સાવન કો આને દો. મને કે હવે જાવ કે મારી ગાડી પાછળ વાંચી આવો. હું લખ્યું એની પાછળ હું ગયો તો એમાં લખ્યું તું સાવન આયા ઝુમકે. મજા હોય ગાડી પાછળ સૂત્ર વાંચવાની મજા હોય. એક જણાએ ગાડીમાં લખ્યું હતું ફેરા માટે મળો. એક જણાએ નીચે પાછા ફોન નંબર લખ્યા હતા. એક જણાએ ફોન કર્યો કે લગ્નના 7 ફેરા બાકી છે. બોલો કે રેતીના ફેરા માટે લખ્યું, વાંચો તો ખરા. દુકાનમાં મોટું જબર હોર્ડિંગ હતું, લગ્નનો બધો જ સામાન મળશે. હા, જાહેરાત કરી હતી લગ્નનો બધો જ સામાન મળશે. ન્યાય એક જણો ગયો અખંડ વાંઢો. હા, એ કે હારી કન્યા બતાવો. એટલે બોર્ડ બદલી નાખ્યું કે લગ્નની વિધિનો સામાન મળશે. અઘરા માણસો થઈ ગયા. ખુરશી રાખીને ફ્રીજ ઉપર ચડતી હોય એવી છોકરીઓને અત્યારે ફ્રીજ ઉપર કઈ વસ્તુ હોય ને એમ લેવા માટે ચડવું હોય તો એ ખુરશી રાખવી પડે ને એવી છોકરીઓને પાછા હેન્ડસમ છોકરા જોઈએ. આમાં જાવું ક્યાં? ભાણાને મેં કીધું પુરુષો ખોટું બોલતા ક્યારથી શીખા? મને કે તને નથી ખબર? મેં કીધું મને થોડી ખબર હોય, તું કે તો ખબર પડે ને. મને કે હું કહું? મેં કીધું બોલ. મને કે સ્ત્રીઓ જ્યારથી મેકઅપ કરતા થઈ ત્યારથી પુરુષ ખોટું બોલતા શીખી ગયા. હવે અહીંયા પ્રોગ્રામમાં હું ને મારો ભાઈબંધ આવતા હતા, એ અત્યારે બહાર છે. એને ખબર છે કે હું બોલવાનો છું, કેટલું બોલવાનું છું, કેવું બોલવાનું, એટલે એ મને સાંભળે નહીં. આ બહાર છે. એ હું સીટમાં હૂતો તો એની બાજુમાં એની સીટ હતી, એ બેઠો આવે, હુવાનું એને ન ગમે. એની અમે 10-15 કિલોમીટર આવેલા ને તો એક સરસ મજાની રૂપવાન છોકરી બસમાં ચડી. 1.5 કલાક આની સામે દાંત કાઢ્યા. પછી આણે મને કીધું, મને કે ઓલી 1.5 કલાકથી દાંત કાઢે પણ સીટ ન આપવું હોય એને. એક જણાએ મને કીધું કે મારી ઘરવાળી કહેતી હતી 7 જન્મ સુધી તારો સાથ આપીશ. મેં કીધું બહુ સારું કહેવાય. હા, મને કે રોજ મને સવારમાં ઉઠીને કે તારો સાથ હું 7 જન્મ સુધી આપીશ. બકા, તારો સાથ હું 7 જન્મ સુધી આપીશ. કાલે અમે ફરવા ગયા ને ગાડીમાં પંચર પડ્યું, મારી બેટી રિક્ષા કરીને ઘરે આવતી રહી. હા, હું એ કે મને સાથ આપવાનો. અને અહીંયા નહીં, આપણે આપણી વાત જ નથી કરતા. બીજા રાજ્યમાં તમે પંજાબમાં જાઓ ને, કોઈને ગાડી પાછળ અજાણ્યો હોય, તમે ત્યાં ભાડે તમે ગાડી કરી હોય અને આમ હાથ ઊંચો કરે ને તમે બેહાડી દો, એટલે એનું જ્યાં ઉતરવાનું હોય ને ઉતરી જાય એટલે તરત આપણને કહે થેન્ક્સ યાર. આપણને એમ થાય ઓહો. મરાઠી હોય તો આભાર ભાવ એવું કે. બંગાળી હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ, આપણને આમ કે. અને આપણે અહીંયા કાઠિયાવાડમાં અજાણ્યા કોકને બેહાડ્યા હોય, એને જ્યાં જવું હોય ત્યાં લગીને મૂકી આવીએ. ઉતરતા પાછો કે તમે રોજ આ ટાઈમે જ નીકળો. હું અહીંયા જ ઊભો. હા, તું ઊભો રહેવા જ પેદા થયો છે. હા, અત્યારે તમે કોઈને એમ કહો ને કે બ્રહ્માંડમાં 300 તારા છે તો એ માની લે. આ માણસો અત્યારે એવા થઈ ગયા. એમ કહો કે બ્રહ્માંડની અંદર આમ નજર કર, તારી આંખની દ્રષ્ટિ જ્યાં લગીને પહોંચે ત્યાં લગીને જો 300 તારા છે એ માની લે. પણ એ જ માણસને એમ કહો ને કે બાકડાનો કલર તાજો છે, નહીં માને, ત્યાં આંગળી ગંવા જાય. હા, પછી જોઈને કે સાચી વાત છે, રંગાઈ ગયું. હમણાં મેં મારા મકાનને કલર કરાવ્યો, બાજુવાળા ભાઈ આવ્યા, મને કે શું કર્યું? મેં કીધું જોતા નથી રંગ અને રોગાણ. મને કે આ કયો કલર કર્યો? મેં કીધું અરે એશિયન પેન્ટ.
મને કે બહુ સારો આવે. મેં કેમ સારો? ને 10 વર્ષની ગેરંટી હો. મને કે 10 નહીં 15 વર્ષ લગીને તમારા મકાનને કાંઈ ન થાય. કેટલી ડોલ વાપરી? મેં કીધું 18 ડોલ કલર જોયો. મને કે તો એમાંથી 2 ડોલ ખાલી થઈ હોય એ મને આપો. મજબૂત આવે. એક જણા એના મિત્ર પાસે 1 લાખ રૂપિયો માંગ્યો ભાઈ. 1 લાખ રૂપિયો માંગ્યો. ઓલો રાજી થઈ ગયો. હા, ખંભા ઉપર હાથ ફેરવો, માથામાં હાથ ફેરવો, હક કર્યું. પછી કે વાહ દોસ્ત વાહ, તારે જરૂર પડી, તે મારી પાસે 1 લાખ રૂપિયો માંગ્યો ને. 1 રૂપિયો નથી મારી પાસે, પણ તે મને લાયક સમજો ને, હાલ તને કે રજવાડીની કોફી પીવરાવું. આમ કરીને ઓલાને વરાવી દીધો. આ એક દાદા બીડી પીતા હતા ખેતરની બહાર. એમાં પત્રકારો નીકળ્યા. એટલે દાદાને પૂછ્યું કે દાદા બીડી પીવો છો? દાદા કે હા, જોતા નથી બીડી પીવા. અને જૂના જમાનાના માણસો હતા ને, એનો મગજ બહુ તુરીલો. હા, અત્યારે બધું જતું કરે. પેલા એવું નહોતા કરતા, પેલા સાચા હતા. અત્યારે ખોટું હોય એટલે જાતું કરવું પડે. હું જ્યાં જવા દ્યો ભાઈ, જેમ થતું એમ. હા, કે 100 વર્ષના એ દાદા હતા. મોટી જબર દાઢી થઈ ગયેલી, મોટી જબર મૂછો, આકડિયાળી પાઘડી બાંધેલી, 100 ઉપરની ઉંમર હશે એવા દાદાને પત્રકારોએ પૂછ્યું દાદા શું કરો છો? દાદા કે જોતો નથી ભાઈ, બીડી પીવું, હાથે બનાવેલી. એમ નહીં કે દાદા બીડી પીવાથી તમને ખબર છે ફેફસા ખાલી થઈ જાય, કેન્સર થાય, માણસ ગુજરી જાય. આવું તમને એટલા વર્ષની ઉંમરમાં કોઈએ કીધું નહીં. દાદા બીડી પીતા પીતા કે 4 જણાએ કીધું તું, 4 ગુજરી ગયા. હાલે 61 તું મારને હાલતો થાય. અમારા ગામમાં એક જણા ફૂલ વ્યસન 24 કલાક બીડી પીવે. 24 કલાક ભાઈ, 24 કલાક બીડી પીવે. એટલે એના ઘરના બધા એ કે હવે આ વ્યસનમાં મરી જાય. આનું કરવું હું? તો એક જણાએ સલાહ આપી કે આને છે ને ભાઈ આસન કરતા શીખવાડી દો, કંઈક યોગ કેન્દ્રમાં મૂક્યા હોય ને એટલે આનું વ્યસન વયું જાય. કસરત કરે ને મેડિસિન, તો એના મગજમાં જે નિકોટિન હોય ને એ નાશ થઈ જાય. આશ્રમમાં મૂકી આવ્યા. 1.5 વર્ષ પછી પાછા ઘરે લાવ્યા. પછી પાછા એને 5 જણાએ પૂછ્યું કે હવે કેવું છે, વ્યસન કરે? ત્યારે એના ઘરને કીધું હવે તો એ કે જબરું થઈ ગયું. કે કાંઈ કે પેલા તો એ કે 2 હાથે બીડી પીતા, હવે 2 હાથે પીવે ને 2 પગે પીવે. હુતા હોય તો ચાલુ કરી દે. આસનની આડી અસર થઈ. આપણે દાદાની વાત કરી ને, 100 વર્ષના દાદા હતા. એક દાદાને મારા ગામડામાં મેં પૂછ્યું, મેં કીધું દાદા તમારા જમાનામાં બ્રેકઅપ થતા, અત્યારે મેં કીધું હજી લગ્નના શું કહેવાય માંડવાના બિલ નો સમજાણા હોય તો ડિવોર્સના પેપર ચાલુ થઈ જાય. તમારા જમાનામાં આવું કાંઈ હતું? મેં કીધું હે? મને કે ના એ કે. મેં કીધું કાં આવું કાંઈ નહોતું? મને કે ત્યારે મેકઅપ નહોતા. આ મેકઅપ આવ્યા ને પછી જ બ્રેકઅપ આવ્યા. એક કાકા, હમણાં દાદાની વાત કરીએ, થોડું કાકા આમ નીચે જાય ને આપણે, એક પરિવાર છેલ્લે છોકરાએ પૂરું કરી દેવું. હા, એક કાકા એમ રોમેન્ટિક મૂડમાં, સાંજનો ટાણો હતો રોમેન્ટિક મૂડમાં. હા, તો કાકીને કીધું કે હાય બેબી, અને કાકીનો મગજ ગયો. હા, એ કે 5 વર્ષ પહેલાં તો એક બાબુ આપ્યો, પાછી બેબી જોઈએ. હા, એક બેન સુમસાન રસ્તામાં ઊભા હતા. રાતનો સમય 11-12 વાગ્યાનો સમય થઈ ગયો અને રાત ભાઈ અંધારી રાત. હા, સુમસાન રસ્તો, એમાં એક બેન ઊભા હતા, રૂપવાન સ્વરૂપવાન. વખાણ કરો એવા ખૂટે નહીં, એવા રૂપવાન બેન ઊભા હતા. એમાં ભાણો ગાડી લઈને નીકળ્યો. હા ને, ભાણો સારું કોઈ બૈરું જોવે ને એટલે નો ઓળખતો હોય, ત્યાંથી મારો બેટો ઓળખાણ કાઢે. હો, તમને ક્યાંક જોયેલા હોય એવું લાગે, એમ કરીને વાતું ચાલુ કરે. સરસ મજાની રૂપવાન એક છોકરી કયો કે બેન કયો કે જે કયો એ તમે માની લેજો, એવી રૂપવાન છોકરી કે બેન ઊભા હતા. ન્યા ભાણો રાતના 11 વાગે ગાડી લઈને નીકળ્યો ને ગાડીની બ્રેક માર્યો. ઓલા બેનને કે બેન તમે ખૂબ સુંદર લાગો છો ને મેં તમને ક્યાંક જોયેલા હોય ને એવું મારા મનમાં લાગે છે, પણ બેન તમને એટલી રાતે આવા સુમસાન રસ્તે બીક નથી લાગતી? બેન કે લાગે ને. એ કે ક્યારે લાગે? કે હું જીવતી હતી ત્યારે લાગતી હતી, હવે નથી લાગતી. પછી જે ભાણો ગાડી મૂકીને ભાગ્યો છે. હા, નાનકડી એવી વાર્તા કરવી છે, મજા આવે એવી. 18-20 વર્ષનો જુવાન અને ધીરા હકપણની વાતું થાય. 21 વર્ષની ઉંમર થઈ ગઈ સાહેબ, અને હાથમાં મીંઢોર બંધાણો. પરણવા જાય વીરો,
કેસરીયો સાફો બાંધ્યો, જરકસી જામા પહેર્યા, કેડે કટાર સોંપતી હતી, પૂરતું લાવણી આજે વરાજાનું નીતરતું હોય, એવો ભગવાન વિષ્ણુનો અવતાર માંડવે પ્રગટ થતો હોય, એવો વરાજો મંડપમાં પ્રગટ થયો. એટલે કે વરાજો મંડપની મધ્યે ઉપસ્થિત રહ્યો. સાસુમાએ પોખણા કર્યા, ગણેશ પૂજન થઈ, માંડવા નખાણા, વાગે શરણાયું, આજ એવા ગીતો ગવાણા. જાન વરાવાનો સમય થયો, કન્યા ઘરે આવી ગઈ. એક દિવસ કન્યા, બીજો દિવસ બપોરે કન્યા રસોડામાં ગઈ અને આ જુવાન બાર સરસ મજાના મોબાઈલમાં રીલ જોતા જોતા એને વિચાર આવ્યો કે મારી પાસે મારી ઘરવાળી નહોતી, મારી માને રસોઈ કરવામાં હું મદદ કરતો, ત્યારે જે હું રોટલી બનાવતો, એ પાટલી ઉપર હું રોટલી વણતો, એ પાટલીમાં એક પાયો નથી, એટલે એમાં કટ 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 એવો અવાજ આવતો. આ મારા ઘરવાળા આજે પહેલી વાર રસોડામાં ગયા, કટ 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 અવાજ બંધ થઈ ગયો. વિચાર કર્યો કે શું થયું હશે. જુવાન ઊભો થાય છે, ધીરા 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 ડગલા ભરે છે. હા, રસોડામાં ગયો, જોયું પાટલીના 3 પાયા હતા, એ નોખા હતા અને પાટલી ઉપર બૈરા એના સરસ મજાના રોટલી વણતા હતા. એટલે આણે ધીમેકથી પાછળ જઈને હક કરીને એટલું કીધું કે ડાર્લિંગ, આમાં એક પાયો નહોતો, કટક કટક અવાજ આવતો હતો, આ તે શું કર્યું? ત્યારે એની ઘરવાળીએ કીધું કે મને કટક કટક અવાજ આવે એ બિલકુલ પસંદ નથી. આમાં 3 પાયામાં અવાજ આવતો તો કરી નાખ્યું છે, હવે તમે ઘરમાં ધ્યાન રાખજો. આજની ઘડીને કાલનો દી જુવાન હજી લગીને એ 2 માણસના સંસારમાં ડખો નથી. આ એક ભાઈ મને કહેતા, મને કે માણસ જીવનમાં નીચે જોઈને હાલે ને એ કોઈ દી જીવનમાં ઠોકર નથી ખાતા. મેં કીધું સાચી વાત છે. મને કે ના, એ વાત સાંભળો, જીવનમાં જે માણસ માથું નીચું રાખીને ચાલે ને એ કોઈ દી દુનિયાની ઠોકર નથી ખાતા, સીધા દિવાલ હારે ભટકાય. ડૂમ. હા, વાતું અમુક અમુક કેવી કરે. એક છોકરો છોકરી જોવા ગયો, એટલે છોકરીને હસતા હસતા પૂછ્યું, અંગ્રેજી ફાવે છે? છોકરી કે હા, એ કે પણ પાણી હારે જો. ભાષાનું કહેતા ડાયરેક્ટ સમય એવો થઈ ગયો. વાતું છે. છોકરા છોકરી જોવા ગયા એટલે છોકરાએ ધીમેકથી પૂછ્યું કે બેબી, તને ઇંગ્લિશ આવડે છે? છોકરી કે આવડે ને. તો એ કે મને જણાવ ને, ઈંટનો ઉપયોગ ક્યારે થાય? ઈંટનો. છોકરી કે મકાન બનાવતો હોય ત્યારે. હા, ટેકનિકલ ભાષા સમજાવે, બોલી આમ સમજાવે. હા, અમારે એક જણો ઘોડાનો એટલો બધો શોખીન, વાત પૂછોમાં હો સાહેબ. ગામમાં જાય તો ઘોડા ઉપર જાય, આ બીજે ગામ જાય તો ઘોડા ઉપર જાય, કોલેજ જાતો તો એ ઘોડો લઈને જાતો. આ 3 વર્ષ કોલેજમાં ઘોડો લઈને જ જાય. માણસ ગાડી લઈને આવે, સાયકલ લઈને આવે, 4 વ્હીલ લઈને આવે, બસમાં આવે, રિક્ષામાં આવે, હાલીને આવે, પણ આ ઘોડો લઈને જાય. હા, જાતવાન ઘોડો લઈને જાય. 3 વર્ષ લગીને કોલેજમાં ઘોડો લઈને જતો, એમાં 5 દી લગીને ન ગયો. એટલે સિક્યુરિટી વાળાએ પૂછ્યું, એટલે કાં ઘોડો લઈને નથી આવતો? એ કે ગ્રેજ્યુએટ થઈ ગયો ને. ઘોડા ગ્રેજ્યુએટ થઈ જાય પણ માણા નથી થતા. એવા સમયમાં આપણે જીવીએ છીએ. અને એ વાતું કરતો આ બધી. હા, એવા સમયમાં આપણે જીવીએ છીએ ભાઈ. અને અત્યારે તો ઉંદરડા એન્જિનિયરિંગ થઈ ગયા છે. ઘરમાં તમારું ઉંદર આવે, ટીવીનો વાયર કે કોમ્પ્યુટરનો વાયર કે હોમ થિયેટરનો વાયર કે ચાર્જિંગનો વાયર કે ઇસ્ત્રીનો વાયર કે વોશિંગ મશીનનો વાયર કે બ્લેન્ડરનો વાયર કે મિક્સરનો વાયર. આ વાયર ગણાવું તમને. હા, એમાંથી એને ખબર પડે કયો વાયર કાપવાથી કયું મશીન બંધ થાય. આ કારીગરને નથી પડતી. આ એન્જિનિયરિંગ જ ભણીને સીધા ઉંદરે આવ્યા. ગામમાં ટાવર નાખવાના બધા અધિકારીઓ ને એન્જિનિયરોને આવ્યા, પણ હવે ગામ પાયો ખોદાઈ ગયો, કોન્ક્રીટ ભરાઈ ગયું, ટાવર ઊભો થઈ ગયો, પણ જમીનમાંથી વાયર કાઢવાનો તો આ ગામથી બીજે ગામ. હા, આ ગામથી બીજે ગામ એટલે જુવાને એવું બેઠા એને કહી દઉં, રાજકોટથી જામનગરની વચ્ચે જેટલા ગામડા આવી બધામાંથી હોહરવો વાયર કાઢવાનો હતો. હા, એમાં મૂંઝાણા કે હવે આ વાયર કાઢવો કેમ? કોન્ક્રીટ ભરાઈ ગયો, હવે તો બધું તોડીએ તો નુકસાન થાય, કંપની લોસમાં જાય, કર્મચારીઓને છૂટા કરી દે, તમારી બેદરકારી છે, આ તમે નુકસાન કર્યું કંપનીનું, હવે કરવું હું? એમાં એક જણો ગામડાનો ઊભો થયો કે ભાઈ હું મૂંઝાણા, અરે ક્યાં વાયર કાઢવાનો છે, અમે બધા એન્જિનિયર મૂંઝાણા, અધિકારી મૂંઝાણા, કંપનીના માલિક મૂંઝાણા, કે આ એટલા બધા ગામમાં નુકસાન થાય, હવે કરવું હું? એ કે કઈ રીતની લાઈન છે? કે લાઈન તો સીધી જ છે, પણ હવે એ કે આમાં કોન્ક્રીટ પુરાઈ ગયું ને એટલે લોચો છે. બોલો કે એમાં કાંઈ ન થાય, તમારો બધાનો પગાર કેટલો? અરે કે અમારો બધાનો પગાર ગણો ને તો 2.5-3 કરોડ રૂપિયા મહિનાનો થાય. 4 કરોડ આપી દો, આગળ 5 મિનિટમાં વાયર નો કાઢી નાખું ને તો હું ભીખાનો ભગલો નહીં હોય. કે
ઓલા કે એમ નો માન્ય ના, એ કે તો એક કામ કરો, જેટલો છે એટલો પગાર પહેલા એડવાન્સ મૂકી દો. અહીંયા બધાએ સાહેબ પૈસા એના એટીએમમાંથી જેમ મેર કરીને આને 2.5 લાખ જેવો થપ્પો કરી દીધો. ઠીક છે, નીકળી જાય વાયર. ઓલો કે નીકળી જાય ને ભીગાનો ભગલો બોલું એમ કરીને ઘરે ગયો, નાનકડી એવી ડબ્બી લાવ્યો. ડબ્બી ખોલી, વાયર બાંધો અને પાછી ડબ્બી પેક કરીને પાઇપ પાસે લઈ જાય ઢક કર્યું અને વાયર હોહર હો ગયો. 3 ગાવ આગળ વયો ગયો. 3જા ગાવે એન્જિનિયર ઊભા હતા, એણે ફોન કર્યો વાયર આવ્યો. ત્યારે બધાએ પાછા પૈસા ભેગા કરીને આને કીધું કે તે જેટલા માંગ્યા ને એનાથી 3 ગણા પૈસા દઈએ, પણ આ ડબ્બીમાં હતું હું ઈ કે ઓલો કે સસલાનું બચ્ચું રાખ્યું હતું. સસલાની પૂંછડીએ બાંધીને જવા દીધો વાયર. અઘરા થઈ ગયા માણસો. આ એક નટને દોરડા ઉપર ચાલતા અમુક ચોર લોકો જોઈ ગયા સાંજના ટાઈમે. એટલે ચોર લોકોએ આઈડિયા કર્યો કે એલા આ જો આપણી ટીમમાં ભળી જાય ને તો આપણે ચોરી કરવામાં આસાની રહે. એ કે આપણે ભાગે ભળતા એ કે ભાગ આપી દઈએ. એ કે પણ આને હવે મનાવવો કેમ? એટલે દોરડા ઉપર ચાલતા નટ પાસે ગયા. એ કે અહીંયા ભાઈ કે હા, એ કે તારે કામ કરવું જોઈએ કે તને પૈસા જબરા મળશે. એ કે શું? એ કે અમે તને દોરડું બાંધી દઈએ, તારે ત્યાં જવાનું, તારે એ રૂમ ખોલીને પાછું ચડીને આવતું રહેવાનું, તારે એટલું જ કામ, વધારે કાંઈ નહીં કરવાનું, બાકીનું બધું અમે નિપટાવી લેશું. ઓલો કે કાંઈ વાંધો નહીં, કે પગાર કેટલો? અરે કે તું અટાણે કેટલા કમાવ? ઓલો કે રોજના 1000 રૂપિયા કમાવ. આ કે અમે રોજના તને 2500 રૂપિયા આપશું ભાઈ. અને ઓલાની લાલચ જાગી. કે એ કે ક્યારે કામ કરવાનું? એ કે આપણું કામ રાતે, દિવસે બધા કામ કરે ને ત્યારે હુવાનું, ગામ હુવે ત્યારે આપણું કામ ચાલુ થાય. ઓલો કે એ પાછું મને ન ફાવે. અરે પણ 2500 રૂપિયાની સવાલ છે. મોટા 2500 કોઈ તને લોક ખોલવાના નહીં આપે. પાછા ઓલાનું મન લલચાઈ ગયું. એ કે વાંધો નહીં, 2500 પાકા નહીં? કે પાકા. એમાં બીજી રાત્રે એ દોરડા ઉપર ચાલતા નટને ઘરેથી ઉઠાડ્યો. 4 ચોર એક ગામમાં ગયા, દોરડું બાંધ્યું અને નટને કીધું કે જા આ દોરડા ઉપર ચાલતો ઓલા મકાનમાં છે ને એ તારું ખેંચીને આવતો રહે. આ નટ દોરડા ઉપર ચડ્યો, પછી ત્યાંથી કીધું કોઈક શરણાઈને ઢોલ તો વગાડો. એ કે તો મને હાલવાનું ફાવે, બાકી મને ન ફાવે. પ્લાન ફેલ ગયો ભાઈ. આ એક ભાઈ મને કહેતા, મને કહે વરાજાને કે વાજતે ગાજતે હું કામ લઈ જાય? કે લગ્નના મંડપમાં શાંતિથી લઈ જતા હોય તો કે નિરાતે કોટ પહેરીને 5 જણા આગળ 5 જણા પાછળ, વચ્ચે વરાજો શાંતિથી જતો હોય, બાજુમાં 2 કન્યા હોય, લૂણવંતી હોય, લોટી વગાડતી જાતી હોય, એમ શાંતિથી જતા હોય તો આ ડીજે ને શરણાયું ને ઢોલ ને બેન્ડ વાજા ને આટલો બધું દેકારો હું કામ કરે? મેં કીધું વરાજાને વિચારવાનો સમય ન મળવો જોઈએ. કદાચ એને વિચાર ચડી જાય કે આ ધંધો કર્યા જેવો નથી તો એ ચાલુ વરઘોડે મેં કીધું ભાગે. આ પતિ પત્નીને વશમાં કરવા માટે એક બાબા પાસે ગયો કે બાબા તાવીજ બનાવી દો, મારી પત્ની મારા કાબુમાં રહે. બાબાએ તાવીજ બનાવી દીધું હો. અને ભાઈ ઘરે આવ્યો, તાવીજનો ઉપયોગ કર્યો. 15 દી પછી બાબાએ સામે ફોન કર્યો કે તાવીજની અસર કેવી છે? ઓલો કે બાપુ તાવીજનું મૂકો વાત. કે કાંઈ કે પત્ની નો થઈ, બાજુવાળી થઈ ગઈ, હવે અમે ભાગવાના પ્લાનમાં છીએ. અને અત્યારે તમને બધાને ખબર, લગ્નની રસમ હોય એટલે જુદી જુદી રસમ આવે. પીઠી રસમ, મહેંદી રસમ, વાના રસમ. હા, એમાં મહેંદી રસમમાં એક કન્યાએ એને બેનપણીને કીધું કે મારા મિસ્ટરનું નામ ક્યાં લખાવું? ઓલી કે હાથની વચ્ચે વચ્ચ લખાવ. એ કે કાંઈ કે જેથી મુઠ્ઠીમાં રહે. આ ગરમીની એવી સિઝન ભાઈ, એવી સિઝન વાત પૂછું, એવી સિઝન 48 ડિગ્રી તાપમાન. એમાં એક શેઠ દુકાને શર્ટ કાઢીને ખીતીએ ટીંગાડેલો અને બગલ ખંજવાળતા હતા આવી રીતના. એમાં એક ઘરાક સામેથી હાલતો આવ્યો કે શેઠ, ઈ કે બોલ ભાઈ બોલ. ઈ કે ડેટોલ હાબુ રાખો? ઈ કે હા રાખીએ ને. તો ઈ કે હાથ ધોઈને 1/2 કિલો ખાંડ આપું. આ એક જણો અમારે દીવની અંદર દારૂ પીતો હતો, એટલે મેં કીધું એટલે દારૂ કાં એટલો બધો પીવે? મને કે ગર્લફ્રેન્ડને ભૂલવા માટે. મેં કીધું પણ તું સવારથી બેઠો 1.5 કલાક થઈ, હજી ભૂલ્યો નથી? મને કે પણ નામ યાદ નથી આવતું. નામ યાદ કરવા માટે ચાલુ રાખ્યું. અને પહેલાના જમાનામાં લોકો છે ને સાહેબ, દરવાજો ખખડાવી અને ભાગી જતા. અત્યારે સિસ્ટમ ઊંધી થઈ ગઈ છે. મેસેજ મોકલી ઓફલાઈન થઈ જાય. લખણ તો એના એ જ રહ્યા હો મારા બેટા. હમણાં એક ભાઈબંધે બીજા ભાઈબંધને કીધું એલા કે કાલે તું કહેતો તારી ઘરવાળી કૂવામાં પડી ગઈ,
ભફાંગ કરતી. તો હવે કેમ છે એ કે કૂવામાં પડી પછી 2 કલાક બોલી બચાવો બોચાવો બચાવો, પછી અવાજ શાંત થઈ ગયો. એટલે મને એમ કે સારું છે હજી બહાર નથી આવી, ઠામુકી વહી ગઈ ન જોતો. હમણાં એક જણો દુકાને ગયો, દુકાનવાળાને ગગલાવવા માંડ્યો કે તમે જે મને હાથી દાંતની આઈટમ આપી ને એ ડુપ્લિકેટ છે, હાથીના દાંતની જે આઈટમ આપી એ ડુપ્લિકેટ છે. દુકાનદાર કે અમને નથી ખબર ભાઈ, હાથી ક્યારથી ચોકઠા પહેરવા માંડ્યો. આમ કરીને સમજાવી દીધો. હમણાં એક ભાઈબંધ ને બીજો ભાઈબંધ આવ્યો, એટલે જાતા હતા તેના છોકરાને 100 રૂપિયા આપ્યા ને પછી માથે હાથ ફેરવો, બોલ બટા હવે તારો શું પ્લાન છે? ઓલો કે 100 રૂપિયામાં કાંઈ પ્લાન થાય એમ નથી, કાંઈક વધારે આપ્યા હોત તો વિચાર શું પ્લાન છે. સ્કૂલમાં છોકરાઓને ભેગા કરીને માસ્તરાણી એટલે કે ટીચર એટલે કે મેડમ એટલે કે આપણે ભણતા ત્યારે કહેતા એમ બેન. આ બેને કીધું કે 8 રીંગણા છે વિદ્યાર્થીઓ અને 15 જણા હોય તો આને બધાને કઈ રીતના કટિંગ કરીએ તો બધાના ભાગમાં હરખો આવે. રીંગણાનું શાક, એક છોકરો કે શાક ન કરાય, આમાં ઓરો કર ના ખાય, બધાને માપે જ આવે. પણ જ્યારે કોઈ વ્યક્તિ સાહેબ તમારા જીવનની નજીક આવે, જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારા જીવનની નજીક આવે પાછા દૂર જતા રહે, જીવનમાં નજીક આવે પાછા દૂર જતા રહે, થોડા તમારા જીવનમાં નજીક આવે ને દૂર જતા રહે, ત્યારે સમજવાનું કે એ માણસ હિંચકે બેઠો છે, બાકી આવું થાય ને. એ વાત કરી મજા આવી. હજી એક વાત કરું, એ તમને જો એટકી આવે અને અડધેથી અટકી જાય થાય, આખી અટકી આવે એની જગ્યાએ અડધેથી અટકી જાય એટલું થાય તો સમજવાનું સામે વાળા એવું વિચાર્યું હોય કે આને યાદ કરીએ, પાછું વિચારતા એમ વિચાર્યું હોય ક્યાં આને યાદ કર્યો. શબ્દોની મજા જો. એક ભાઈ મને કહેતા મૌન છે ને, મૌન એ સ્ત્રીનું ઘરેણું છે. મેં કીધું સાચી વાત છે, મૌન એ સ્ત્રીનું ઘરેણું છે, પણ મને કંઈ હુંએ ત્યારે જ પહેરે છે, આખો દી કે મૂકી દે કબાટમાં. પણ ભાણાનો છોકરો હમણાં મારી પાસે આવ્યો હતો, એના બાપાને જેમ જામે એમ મારા ભાણાના છોકરાને જામે. એક દી મને કે મંથન કે મને એક વાત યાદ આવી. મેં કીધું બોલ ને બટા. એ મને તુકારે બોલાવે એના બાપાની જેમ. પણ આપણે તો ભાઈ ભાણાનો છોકરો એ આપણો ભાઈબંધ છે. મેં કીધું ભલે તુકારે બોલાવતો, તુકારામાંય મેં કીધું મજા છે. મેં કીધું હું વાત યાદ આવી. મને કે કોઈ પણ છોકરીને આપણે પ્રેમ કરતા હોય ને, મેં કીધું આપણે નહીં, તારું રાખ, તું અહીંયા વાત કરવા આવ્યો કે મારું ઘર ભંગાવવા આવ્યો? હા બોલો, એ જે વસ્તુ કરે એમાં બધાનું જોડે, આપણે કરતા હોય ને મેં કીધું આપણું નહીં, તારું એકનું કરવાનું રાખ. હા મને કે હા કોઈ પણ છોકરીને પ્રેમ કરતા હોય એ છોકરી પાસેથી 20,000 રૂપિયા 50,000 રૂપિયા ઉછીને લઈ લેવાના, કોઈ દી છોડીને નહીં જાય. આવી તો એની પાસે બધી વાતું અઘરો છે. પણ વાતું છે ને બેનો બેઠા એકાદ વાત કરીએ. બહેનોમાં કેવું હોય, આવા કંઈ પ્રોગ્રામમાં આવ્યો હોય, કંઈ મેરેજમાં ગયા હોય, કોઈના બર્થડેમાં ગયા હોય, કોઈના રિસેપ્શનમાં ગયા હોય, કોઈકને ત્યાં રાંદલ તેડ્યા હોય ત્યાં ગયા હોય, કે સત્યનારાયણની કથામાં ગયા હોય, કે ખોરા ભરતમાં ગયા હોય, હા એટલે શ્રીમતમાં એમ. હા એમ બધે ગયા હોય, પિક્ચર જોવા ગયા હોય, અને બહેનોને ટેવ હોય મેજોરિટી જ્યાં જાય ત્યાં ફોટા પાડે, અને 100, 150, 200, 300 ફોટા પાડે, આખી ગેલેરી ભરાઈ જાય, છતાંય એને એનો પોતાનો ફોટો એ કે સારો ન જડે એટલે ડીપીમાં કૂતરાનો, મીંદડાનો, બિલાડાનો, સસલાનો આવા ફોટા મૂકીને સંતોષ માની લેતા હોય. હું નથી કહેતો, ભાણો કહેતો, બાકી તમે બહાર નીકળી પેલા મને પકડશો. આ ભાણાનો છોકરો છે ને, એની જેટલી ગર્લફ્રેન્ડ છે એ બધી પરણેલી ભાઈ. હા જેટલી ગર્લફ્રેન્ડ છે એ બધી પરણેલી. એટલે એક દી મેં પૂછ્યું, મેલા કોક તો મેં કીધું કુંવારી છોકરીને તારે પ્રપોઝ કરાય. આ જેટલી છે એ બધી કન્યાઓ પરણી ગયેલી છે, કોઈકને 6 મહિના થયા, કોઈકને લગ્નને વરસ દી થયું, કોઈકને 1.5 વર્ષ થયું. મેં કીધું પણ આવું શું કામ કરે? મને કે એમાં ફાયદો છે. મેં કીધું શું ફાયદો? મને કે પરણેલી હોય તો આપણે એના ઘરે જઈને એની સાથે બેસી શકીએ અને ચા નાસ્તાનો ખર્ચો ન થાય. કુંવારી હોય તો આપણું ખિસ્સું ખાલી થાય. બોલો આવા તો એની પાસે આઈડિયા ભાઈ. પણ ભાણો હમણાં આવ્યો તો મને કે ભાઈ ઘરવાળીએ કારો કેર વર્તાવ્યો. મેં કીધું શું થયું? અરે મને કે ભાઈ આ કારો કેર વર્તાવી દીધો. પણ મેં કીધું થયું હું? મને કે 28મો મહિનો છે ને, હા તે 31 દિવસનું બોલવાનું ભાષણ કે ચાલુ કર્યું છે એણે.
આખો દી બોલ 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 જ કરે. પણ બહેનોની મજા છે. હમણાં એક બેને ફેસબુક ઉપર પોસ્ટ મૂકી રાતના 11 વાગે કે મને નીંદર નથી આવતી. ખાલી એટલું પોસ્ટમાં લખી નાખ્યું, મને નીંદર નથી આવતી. બેન ઓનલાઈન હતા, એમાંથી ઓફલાઈન થઈને સૂઈ ગયા. સવારે ઉઠ્યા તો 195 કોમેન્ટ હતી. હા, અખરોટ ખાવ, કાજુ બદામવાળું દૂધ પીવો, પીપરી મૂરને ગંઠોડા ખાવ, હા, ઊંઘ ન આવતી હોય તો સારું મ્યુઝિક સાંભળો. બેન હોઈ ગયા. 95 જણાએ આખી રાતાના સોલ્યુશન ગોઈતા. આ બેનોમાં આ તાકાત છે, પુરુષને જાગૃત કરી દે. ભાણું ઘણી વાર વાત કરતો હોય, મને કહે સવારમાં મંથનભાઈ હું ઉઠી જાઉં. મેં કીધું તો બધાય ઉઠી જ જવું પડે, પણ મને કે રાતે હું ને ત્યારે એવડી મોટી પ્રતિજ્ઞા લઉં, એવડી મોટી પ્રતિજ્ઞા લઉં કે ભીષ્મ પિતામહની જેમ કે સવારે જલ્દી ઉઠી જાઉં. પણ મેં કીધું ઉઠી જ જવું પડે. પણ એ કે સવાર પડતા 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 મારા શરીરમાં કુંભકર્ણ પેદા થાય. મારા બાપા એ કે જ્યારે મને ખીજાય ને ત્યારે એને ટૂંકમાં કહી દઉં કે તમારો દીકરો હું મોડો ઉઠું ને એટલે મારા સપના બહુ ઊંચા છે એટલે મોડો ઉઠું, અને જે વહેલા ઉઠી જાય ને એના સપના બહુ ટૂંકા છે એટલે એ જલ્દી ઉઠી જાય. બોલો, આમ કરીને એના બાપાને સમજાવ્યું. એક દી કહેતો હતો, મને કે હવે તો મેં નિયમ કરી નાખ્યો. મેં કીધું હું? મને કે રાતે હું એટલે ચશ્મા પહેરીને જ સૂઈ જાઉં. મેં કીધું એટલે રાતના ચશ્મા પહેરીને ન હોવાનું હોય, આંખને આરામ આપવાનો હોય, ચશ્મા કાઢીને શાંતિથી એક જગ્યાએ મૂકીને હોવાનું હોય. મને કે ના ભાઈ, કે આપણે નિયમ કરી નાખ્યો, ચશ્મા પહેરીને જ હોવાના. મેં કીધું કામ? મને કે સપના આવે તો હરખા દેખાય ને. હા બોલો, અઘરો. હા, એક બેન એના પતિને કહેતા કે આ ઠંડીમાં ક્યાં જાય તમે? કે ભાગતા ભાગતા. ઓલો કે મરવા જાઓ મરવા. ઓલી કે મારે તમારી આરે આવવું. કે કાંઈ કે મને તમારા ઉપર ભરોસો નથી, તમે મરવા ન જતા હોય, કોઈને મળવા જતા હોય. વાતાવરણ ટાઢું છે ને. આ વિદ્યાર્થીને હમણાં મેડમ ટીચરે લેસન ડાયરીમાં નોંધ લખીને મોકલી કે તમારો છોકરો ભણવામાં હોશિયાર છે, સંસ્કારી છે, સુશીલ છે, નમ્ર છે, પવિત્ર છે, પણ એક કુટેવ છે કે દરેક છોકરીઓ સામે જોયા કરે છે. એટલે બીજેથી લેસન ડાયરીમાં છોકરાના મમ્મીએ સામે જવાબ આપ્યો કે એ વારસાગત છે, એના પપ્પાની ટેવ એવી છે ને જો તમે સુધારી શકતા હો તો આ બેયને કાલથી મોકલું. હમણાં એક છોકરાને લેસન ડાયરીમાં નોંધ લખી દીધી કે તમારા છોકરાને સ્કૂલની અંદર નવરાવી અને ધોવરાવીને મોકલો. હા, મેં એના બાપાએ કોમેન્ટ કરી કે અમે અમારા છોકરાને ભણવા માટે મોકલીએ, ઊંઘવા માટે નહીં. સ્કૂલની મજા હોય. હમણાં એક બેન એક વિદ્યાર્થીને કહેતા હતા કે આટલો તું તોફાની છો ચિંટુ, એક દિવસ જો હું તારી મમ્મી હોઉં ને તો તને સુધારીને આમ ચીભડા જેવો કરી દઉં. ઓલો કે હું મારા પપ્પાને પૂછતા હોઉં, એને વાંધો ન હોય તો તમે મારા મમ્મી બની જાઓ. આ એક જણો દવાખાને ગયો એટલે ડૉક્ટરે તપાસ કરી કે તમારો રિપોર્ટ કરવો જોઈએ, તો રિપોર્ટ કરવા મોકલો. 4 કલાક પછી રિપોર્ટ આવ્યો. ડૉક્ટરે જોયું, પછી ધીમેથી ગભરાતા ડૉક્ટરે કીધું ભાઈ હવે તમે કે 12 કલાકના જ મહેમાન છો, 12 કલાકની અંદર તમારો જીવ વયો જશે, કેમ કે 2 એટેક પહેલાં આવી ગયા છે અને અત્યારે માઇનોર એટેક ત્રીજો આવી ગયો છે. હવે કે તમારે કંઈ આમાં એન્જોપ્લાસ્ટિક એવું થાય એમ છે નહીં. હા, તમારી પાસે એક એવા કાર્ડે નથી કે અમે ન થતું હોય તો ઘણી નાખીએ ને તમને નીલ કરી દઈએ કે. પણ હવે તમે 12 કલાક કે 8 કલાકના મહેમાન છો, શાંતિથી ઘરે જાઓ, પત્ની સાથે છોકરાઓ સાથે સમય વિતાવો, આનંદની ક્ષણો દુઃખની ક્ષણોને યાદ કરી લો. સમય તમારો હમણાં પસાર થઈ જાય. ઓલો ઘરે આવ્યો, ઘરવાળીને કીધું, ડૉક્ટર પાસે બતાવવા ગયો તો ડૉક્ટરે કીધું કે હું 8 થી 12 કલાક જીવીશ, બેઠ મારી બાજુમાં, આપણે સુખ દુઃખની વાતું કરીએ. એની ઘરવાળી કે તમારે સુખ દુઃખની વાતું કરવી હોય મનમાં કરો, કે મારે જાજા કામ છે, કાલ તમે ગુજરી જાઓ, એટલું બધું મહેમાન આવશે, ઘરમાં ચા ખાંડ નથી, હું આ લેવા આવેલી. એમ કરીને વહી ગઈ. ઓલાને છે 8 કલાક કીધા હતા, 1.5 કલાકમાં પતી ગયો કામ. હમણાં એક જણો જાતો તેમાં કૂવા ઉપર લખેલું હતું તમારી મનોકામના માત્ર 1 જ રૂપિયો નાખીને પૂરી કરો. આને એમ થઈ ગયું મનોકામના પૂરી થતી હોય એવો કૂવો, પવિત્ર કૂવો લાગ્યા, ખિસ્સામાંથી 1 રૂપિયો નાખ્યો અને એ ભાઈ નીકળી ગયો. પાછળ એના ઘરના હાલીને આવતા હતા કે શું કર્યું? કે વાંચની ડોબી સામે લખ્યું. એટલે એની પત્નીએ વાંચ્યું કે 1 રૂપિયો નાખો ને તમારી મનોકામના પૂરી કરો.
પત્નીને એમ થયું કે મારે એક મનોકામના છે, જો પૂરી થઈ જાય તો 1 રૂપિયો નાખવામાં કંઈ વાંધો નહીં. પત્ની જેવી કૂવા પાસે ગઈ અને પગ લેપસો સીધી કૂવામાં. ઓલો વાહેથી કે વાહ વાહ વાહ, 1 રૂપિયાની મનોકામના પણ જલ્દી પૂરી થઈ ગઈ હો. આ એક ભાઈ મને કહેતા કે મંથનભાઈ મારા લગ્ન થયા ને ત્યારે મારી ઘરવાળીને જોવા માટે હગાઈ થઈ પહેલા આખું કુટુંબ અમે ગયું હતું, લગ્નમાં આખું કુટુંબ અમે ગયું હતું. મેં કીધું હવે શું છે? મને કે આખું કુટુંબ લઈને અમે જોવા ગયા હતા, એ લગ્ન પછી આવી આખા કુટુંબને એકલી જોઈ લઈશ. કે તમારો છોકરો કે 99% લાવ્યો. ઓલો કેમ ન હોય? કે હા મુકેશભાઈ બોલો તમે. કે હા. કે તમારો છોકરો 99% લાવ્યો. મુકેશભાઈ કે મારો છોકરો ન હોય, પણ એ કે આ રિઝલ્ટ મારા હાથમાં છે. મુકેશભાઈ ટાક બોલો. ઓલો કે ના ના મુકેશભાઈ સોલંકી બોલું. અટક બદલી નાખી અને એના દીકરા ઉપર વિશ્વાસ કેટલો કે આ નો જ લાવે. હમણાં 2 ભાઈબંધો વાતું કરતા હતા. એક ભાઈબંધ બીજાને કહે તું નાનપણમાં બહુ તાકાતવાન હતો. ઓલો કે તને કેમ ખબર? કે મને ખબર છે. એમ નહીં તું કે તો ખરી બકા, તને કેમ ખબર હું તાકાતવાન હતો, શક્તિશાળી હતો? અરે કે હમણાં હું તારા ઘરે આવ્યો ને એટલે તારા મમ્મી કહેતા કે આ નાનો હતો ને ત્યારે આખું ઘર માથે લેતો. આખું ઘર કે માથે લેતો, એટલે મને ખબર કે નાનપણમાં તું શક્તિશાળી ને તાકાતવાન. આ એક છોકરી એમના ઇન્સ્ટાગ્રામના બાયોમાં સ્ટેટસ રાખ્યું હતું. આમ બાયો રાખે ને એમાં કે લગ્ન તો હું કરોડપતિના છોકરા જોડે જ કરીશ ને અમીરના દીકરા જોડે જ કરીશ. એટલે બીજા એક બાયો વાંચીને કોમેન્ટ કરી કે કેમ ગરીબ હારે નહીં? એ કે તો લગ્ન થશે એટલે ગરીબ આપોઆપ બની જશે. અઘરું થઈ ગયું. અને જે છોકરીઓ સાહેબ સુપર કપડાં પહેરીને સુપર મેકઅપ કરીને સુપર ગાડી લઈને ગામમાં ફરતી હોય ને એના ઘરે જાજો, બપોરના વાસણ એ રાતે ઉઠકે. આવો ભાણાનો છોકરો કહેતો. આ મારો મિત્ર હમણાં રોતો મારી પાસે. એટલે મેં કીધું શું થયું ભાઈ? રોવા જ મળ્યો, પોંખ મૂકીને મારી પાસે રો. પણ મેં કીધું વાત તો કર. મને કે વાત કર્યા જેવી. મેં કહેતો કરી દિલની વાત દોસ્તારને કહેવાય, ભાઈબંધને કહેવાય. મેં કીધું મન હરવું થાય કહેતો કરી. મને કે 22 વર્ષનો થયો, કોઈ છોકરી યારે મેર નથી પડતો મારો. મેં કીધું એ તો થઈ જાય, સમય આવશે. મને કે હું થઈ જાય? કે આજે રિક્ષામાં બેઠો ને મારી બાજુમાં એક છોકરી હતી. મને એમ કે આની યાર વાતું કરું. ત્યાં રિક્ષાના ડ્રાઈવરે કીધું ભાઈ તમે આગળ આવતા રહ્યો તો. જિંદગીમાં એ કે મારે છોકરીનો યોગ જ નથી લાગતો. હમણાં તો એક રિક્ષા ચાલક જતો હતો, ફૂલ ગીત વગાડતો હતો. ફૂલે ફૂલ હો સાહેબ, ફૂલ ગીત વગાડતો જતો હતો. ફૂલે ફૂલ બેઝવાળા હોમ થિયેટરના સ્પીકર રાખ્યા હતા અને ગીત રાખ્યું હતું. મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા, મને લઈ જા ને તારે સંગાત, તારા વિના ગમતું નથી. પાછળથી 100 નંબરનો બોલેરો આવ્યો, ધીમેકથી લઈ ગયા. એમાં પાછું ધીમે ધીમે વાગતું હતું, અમે આવ્યા લેવાને રે તમને. આ છોકરાઓની મજા આવે. હમણાં 2 છોકરા વાતું કરતા કે મારા બાપા એટલા કરોડપતિ છે કે મારા બાપા પાસે 3 બસ છે, 2 પ્લેન છે, 2 ખટારા છે. બીજો કે એવું મારા બાપાની વાત સાંભળ, મારા બાપા એટલા કરોડપતિ છે, મારા બાપા પાસે 3 થી 4 ખાણ છે સોનાની. અહીંયા નથી, બીજા રાજ્યમાં નહીં કે વિદેશમાં સોનાની ખાણ છે, પેટ્રોલના કૂવા છે. અને આરસના તો એ કે અમારી પાસે કારખાના છે. એ કે ત્રીજો એમાંથી એવું કે હું વાતું કરો. એ કે જો આના બાપાની મિલકત ગણાવે, હું મારા બાપાની મિલકત ગણાવું. તારા બાપા પાસે શું છે? બોલો કે મારા બાપા પાસે 250 ટ્રેન છે, 200 ખટારા છે, 500 બસ છે ને 600 હેલિકોપ્ટર છે. બોલો કે ઓહો તારા બાપા એટલા ધનવાન છે? કે ના 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 રમકડાની રેકડી હાકે. આમ ગણાવી દીધું. 2 છોકરા બેઠા બેઠા વાતું કરતા કે પેલા મારા બાપુજી બહુ કારા હતા. હા, ધોરા દીએ નીકળે ને તો અંધારું નીકળવું હોય ને એવા લાગતા. પણ હવે કે બહુ ધોરા થઈ ગયા. એટલે બીજા ભાઈબંધે કીધું કઈ ટ્યુબ વાપરે? એ કે ના ધંધો બદલાવી નાખ્યો ને હવે. એ કે ધંધાને ને કારાવને શું વાંધો? કઈ રીતના એ કે ભેગું થાય? એ કે હા પેલા કોલસાની ખાણમાં કામ કરતા હતા. હા, હવે અનાજ દરવાની ઘંટીમાં આવી ગયા, વાન બદલી ગયો. હમણાં સ્કૂલમાં એક છોકરો નાક બંધ કરીને બેઠો હતો. એટલે બીજા ભાઈબંધે કીધું કા નાક બંધ કરીને બેઠો? એ કે આપણા સાહેબ કહેતા હતા જો એ કે મનુષ્યનો એક શ્વાસ આવે અને જાય ને કે એક બાળકનો જન્મ થાય.
સાહેબે હમણાં એક છોકરાને પ્રશ્ન કર્યો, પેન્ટ ઈ કે એક વચનમાં આવે કે બહુ વચનમાં આવે? વાહેલી બેન્ચમાંથી એક જણો ઊભો થયો, સાહેબ ઉપરથી એક વચન છે, નીચે આવતા આવતા બહુ વચન થઈ જાય. સાહેબે બીજો પ્રશ્ન ન પૂછ્યો. હા, બેનો વાતો કરતા કે સવિતા બેન તમારા છોકરાને સમજાવી દેજો ઈ કે કાલે મારી છોકરીને પાણો મારતા મારતા ઈ કે તમારો છોકરો રહી ગયો. ઓલા બેન કે મારો ન હોય, કાંઈ કે મારો હોય તો તમારી છોકરીને આટી દીધી હોય. છોકરાઓ મા બાપને ભરોસો છે અત્યારે કે અમારા ઈ ગયા હોય ત્યાંથી હકનાર. આ પણ આપણે સાહેબ 84 લાખ અવતારમાંથી આપણે મનુષ્ય અવતાર મળ્યો. અત્યારે જીવવા જેવો યુગ છે. 84 લાખ અવતારમાંથી આપણને માણસનો મનુષ્ય અવતાર મળ્યો, પણ હવે ખબર નથી પડતી ઈ કેવાયસી કરીને પૂરો ન થઈ જાય તો સારું. યા જો ને ઈ કેવાયસી આ આઈડી અને બાઈડી આ બે હરખા છે. જ્યાં જાવ ને પૂછપરછ કરે, બધી ડિટેલ માંગી લે. આઈડી અને બાઈડી બધી તમારી પાસે ડિટેલ ખંખેરી લે. હમણાં તો એક ભાઈ 4 વ્હીલ લઈને જતા હતા, મસ્ત મજાના ગીત વગાડતા વગાડતા એકલો જ અંદર 4 વ્હીલમાં, સરસ મજાની ગાડી 4 વ્હીલ, તાકાતવાળી, આમ શું કહેવાય પેલી કઈ આવે ઠાર ગાડી લઈને જતા હતા. ને એમાં ભાઈ પોલીસવાળાએ રોક્યા, અહીંયા આવી કે તો ઓલો ગયો કે બોલો સાહેબ, એ કે લાવ ગાડીના કાગળિયા ડોક્યુમેન્ટ લાવ. ઓલા એ કાગળિયાના ડોક્યુમેન્ટ આપ્યા. પોલીસવાળાએ બધા ડોક્યુમેન્ટ ને કાગળિયા જોઈ લીધા, 2000ની પહોંચ ફાડી દીધી. ઓલો કે સાહેબ બધા ડોક્યુમેન્ટ મારી પાસે રેડી છે, ગાડીના કાગળિયા રેડી છે, ગાડી રેડી છે, નવી જ છે, બધું રોડ ટેક્સ ભરેલો છે, ઇન્કમ ટેક્સમાંથી મારું બધું રિટર્નની ફાઇલ જોઈ લો એ રેડી છે, તમે મને 2000નો દંડ શું કામ આપ્યો? ત્યારે અધિકારીએ કીધું તમે જે ડોક્યુમેન્ટ કાઢ્યા ને એ પ્લાસ્ટિકની થેલી છે, પ્લાસ્ટિક ઉપર સરકારે પ્રતિબંધ રાખ્યો છે. એમ જવા ન દીધો. આ અડધી રાતે ફોન આવ્યો ડૉક્ટરને, એટલે એની પત્નીએ ડૉક્ટરે કીધું કે મારે અત્યારે બકાઈ કે ઇમરજન્સી આવી છે ને મારે અત્યારે ઇમરજન્સી હોસ્પિટલે જવું પડશે. ત્યારે એની પત્નીએ હુતા હતા એમાંથી જાગીને એટલું કીધું, કોકને તો એની રીતે મરવા દ્યો. સમજાય ત્યારે. અને આવનારી પેઢી સાહેબ, હાસ્યની છેલ્લે વાત કરીએ એમાં કે આવનારી પેઢી આપણી પાસે ગૌરવ લે એવી બે વાત છે આપણી પાસે. આપણે આવનારી પેઢી આપણને ઇતિહાસ પૂછે તો એટલું આપણે માત્ર કહી શકશું કે ટ્રેનમાંથી રાનુ માંડલ મળી હતી અને કુંભના મેળામાંથી મોનાલિકા. આ મોનાલિસા આપણને નામય ન આવડે, ભૂલાઈ જાય. આ નસીબ છે ને માણસોના, ક્યારે કોણ ક્યાંથી ઉત્પન્ન થાય ખબર નથી પડતી. પણ સારું છે, જે થતું હોય સારું થતું. યાર ભાણો મને કહેતો, મને કે જીવનમાં 2 શબ્દ યાદ રાખો એટલે આગળ નીકળી શકો ને બારે જઈ શકો. મેં કીધું ક્યુ? મને કે પુશ અને પ્લસ. આ 2 શબ્દ તમે યાદ રાખો ને ક્યાંય અટકાવ નહીં. અને કુંભના મેળો હમણાં પૂરો થયો, તમે બધા ગયા છો, આમાંથી ઘણા ભાવિ ભક્તો ગયા હોય. આ કુંભના મેળામાં સાહેબ મજા હતી. સરકારને અત્યારે ચિંતા થઈ ગઈ, કુંભના મેળામાં એટલી સંખ્યા આવી. ચિત્રગુપ્ત પણ વિચારમાં પડી ગયા હતા ભાઈ કે આ બધા લોકો સ્વર્ગમાં આવશે તો આની જગ્યા ક્યાં કરવી. એક ભાઈએ બીજા ભાઈને ફલાણા ભાઈ અને કે શું થયું? ઓલા કે એ તો પાછા થયા, તમને નથી ખબર? એ કે નહીં. એ કે કેમ કરતા પાછા થયા? એ કે એ ગામની સામે થયા એટલે જુડી નાખ્યા ગામવાળાએ. કે આ તો હોવો જ ન જોઈએ. પાગલખાનામાં એક ડૉક્ટર છે, મારા ભાઈબંધ છે, એટલે એને હમણાં મળવા ગયો. પાગલખાનામાં ડૉક્ટર છે તો હું એને મળવા ગયો. સ્વાભાવિક ઘણી વાર જાતો હોઉં તો મળવા ગયો. તો એમાં સાહેબને ચપ્પલના ઘા કરતા હતા એક બેન, એટલે મારાથી પૂછાઈ ગયું. મેં કીધું આ બેન પાગલ છે, તમને ચપ્પલના ઘા કરે, તમે કાંઈ નથી કાં કહેતા? તમે તો મેં કીધું ડૉક્ટરના દરજ્જો છે તમારી પાસે, તમે ધારો એ કરી શકો, તમે કાંઈક તો કયો. મને કે મારી ઘરવાળી છે. પછી હું બોલવા જેવું ન. પણ પોતાના નામથી ઓળખાય ને સાહેબ એ દુનિયામાં ઉત્તમ છે. પોતાના નામથી જે ઓળખાય એ દુનિયામાં ઉત્તમ છે. પિતાના નામથી જે ઓળખાય એ મધ્યમ છે. પિતાના નામથી જે ઓળખાય એ મધ્યમ છે, અને મોહારના નામથી જે ઓળખાય એ અધમ છે, અને પત્નીના નામથી જે ઓળખાય એ સંસ્કૃત પાસે શબ્દ નથી હું કેવું.
અને એક ભાઈ બીજા ભાઈને કહેતો હોય કે પત્નીને ફારસી ભાષામાં શું કહેવાય? ઓલો કે પત્નીને એકેય ભાષામાં કાંઈ ન કહેવાય, હા હાલતું એમ હાલવા દે. છોકરાઓને સાહેબે પ્રશ્ન પૂછ્યો, છોકરા વટાણે સાહેબ બાપ કરતા ઉસ્તાદ થઈ ગયા હો. સાહેબે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો કે એક પ્રશ્નનો જવાબ આપો એટલે તમને આગળ રજા આપી દઉં. એ કે બોલો સાહેબ. એ કે સાપની પૂંછડી ઉપર પગ મૂકવો એનો અર્થ શું થાય? એટલે એક જુવાનીઓ ઊભો થયો. એ કે સાહેબ પત્નીને પિયર જાતા રોકવી. સાહેબ કે જાઓ, એ કે રજા તમને. છોકરા ઓગરા થઈ ગયા. એક છોકરાને સાહેબે પ્રશ્ન પૂછ્યો, અઘરામાં અઘરો પ્રયોગ કયો? એ કે તો અઘલો પાછળથી ઊભો થયો. એ કે સાહેબ કહી દઉં? એ કે આ કહી દે. એ કે જુલાબની અને નીંદરની ગોરી સાથે લેવી. આનાથી અઘરામાં અઘરો પ્રયોગ એકેય નથી. ભાણો મને એકવાર કહેતો, મને કે મંથન આપણે દર્શન કરવા જાય, જ્યાં પણ દર્શને જાય ત્યાં બધે મંદિરોમાં એ કે પૂજારી જ હોય, એ બધા પુરુષો જ હોય, એમાં એ બધા વડીલો જ હોય, મોટી ઉંમરના જ હોય. ક્યાં કોઈ જગ્યાએ મહિલાઓ કે છોકરીઓ નથી રહેતી? મેં કીધું માણસ છે ને ભગવાનના દર્શન કરવા જાય છે, જેનું ધ્યાન ભગવાનમાં લાગે ને એટલા માટે. આ લગ્નના 35 વર્ષ થયા એટલે એનિવર્સરી આવતી હતી. તે પતિ ખુશ થઈ ગયો સાહેબ, એવો રાજી થઈ ગયો, એવો રાજી થઈ ગયો, એવો રાજી થઈ ગયો, એવો રાજી થઈ ગયો ને કમરનું ફૂલ ઘરે લઈને ગયો અને ઘરવાળીને આપ્યું. એટલે ઘરવાળીએ કીધું કે આ કઈ ખુશીમાં? અરે કે ગાંડી, આપણા લગ્નને 35 વર્ષ પૂરા થયા ને, તારા માટે કમરનું ફૂલ લાવ્યો છું. પણ એ કે લાલ કલરનું ગુલાબનું લાવ્યા તો મને વધારે પસંદ હતું. ત્યારે આણે કીધું કે હવે મારે શાંતિની જરૂર છે, એટલે આ શાંતિનું પ્રતીક છે. કેટલું કંટાળી ગયો. આ એક છોકરો હમણાં લખતો હતો, લખતા લખતા એના વિષયમાં કંઈક પ્રશ્ન આવ્યો કે અતિશય ગભરામણ અને પસ્તાવો ક્યારે થાય? વિજ્ઞાનનો કંઈક લખતો હશે, એમાં પ્રશ્ન આવ્યો કે અતિશય અને ગભરામણ અને પસ્તાવો ક્યારે થાય? પપ્પા એ કે જવાબ આપો તો. તે એક સાઈડ એના ઘરના બેઠા હતા, એક સાઈડ છોકરાના પિતાજી બેઠા હતા, એટલે પપ્પાના બાપુજી. એટલે આણે બે સાઈડ આમ નજર કરી. છોકરો સમજી ગયો કે પપ્પા સમજી ગયો, પસ્તાવો ક્યારે થાય, હા, અને બીપી લો ક્યારે થાય, એ બધું સમજી ગયો. કે આ છોકરા ટૂંકમાં સમજી જાય, એની મજા છે અત્યારે. હા, હમણાં તો એક શેઠનું મકાન બનાવવાનું હતું ભાઈ, અને નગરપાલિકામાં મંજૂરી લીધી ને ભાઈ પ્લાન આવી ગયો અને શેઠનું મકાન ચાલુ થયું છે. એવું શેઠે પાયા ખોદ્યા ને અંદરથી હોના મોર નીકળ્યા. હોના મોર નીકળ્યા. કોઈ કે પોલીસને બાતમી આપી દીધી કે આ શેઠે પોતાની જમીનમાં હોનાનું ઘડા ડાયટા હતા, કે એને પકડી લ્યો. પકડીને એને લઈ ગઈ. 6 મહિના પછી શેઠ છૂટી ગયા. પછી શેઠે ગામમાં મોટો બધો ખર્ચો કરીને એટલી જાહેરાત કરી કે આ દેશની અને આ દુનિયાની તકલીફ એક જ છે. ગામના લોકો કે શું તકલીફ છે શેઠ કયો? શું તકલીફ છે શેઠ કયો? ત્યારે શેઠે કીધું કે આપણે જો મકાન બનાવતા હોઈએ, આપણા મકાનની અંદરથી હોના કે ચાંદી કે એવું નીકળે તો સરકાર એમ કે આ તમારું છે એમ કરીને મને એ કે પકડી ગયા, એમ તમારી દશા આવી થાય. અને જો કદાચ ખનીજ નીકળે તો એને સરકાર પાછી આપણને એમ કે આ તો સરકારી કહેવાય. કોઈ રીતે પકડમાં ન હોય. હમણાં એક બાપા લગ્ન પ્રસંગમાં આવ્યા, પણ બાપાની ઉંમર સાહેબ પતરા જેવી દાઢી, ચાંદીના વાળ જેવા લાંબા વાર, અને જમવાના ઓલામાં આવ્યા. જમવાણ વારમાં જેવા બાપા એન્ટર થયા, રસગુલ્લા અને બાસુંદી. તો બાપાને ઓલી છોકરીઓએ કીધું, કેટરિંગ વાળીએ કે બાપા રસગુલ્લા આપું? બાપા કે હા આપો. 1 2 3 75 રસગુલ્લા ખાધા હો. 75 રસગુલ્લા. હજી મોઢામાં 75મું મૂકે ને ત્યાં દીકરાનો બાપનો દીકરો જોઈ ગયો, તરત દોડતો ગયો કે બાપુજી રસગુલ્લા લેતા નહીં. ત્યાં તો ઓલી પીરસવા વાળીએ કીધું કે હજી કે 2-4 ખાવા દો કાકાને, મજા આવે, હજી તો 75 જ ખાધા. અને છોકરાનો મગજ વયો ગયો, જેમ ફાવે એમ બોલવા માંડ્યો. મહેમાનો બધા ભેગા થઈ ગયા કે શું થયું? અરે કે મારા બાપુજી 75 કે જાંબુ ખાઈ ગયા, કે એને તકલીફ થાય, ડાયાબિટીસ છે. બીજા બાપુ એને અરે હોય ને, જે એણે કીધું ભલે તારા બાપુને ડાયાબિટીસ હોય, ઇન્જેક્શન લાવ્યો છું, ડૂટકીએ હું મારી દઈ. ભાઈ એમ નહીં આવે કે 75 ખાઈ ગયા કે અને કંઈ ભાન પડે મારા બાપુજીને એટલા બધા કે ગુલાબ જાંબુ ખવાય, જાંબુ ખવાય કે. પણ એ કે એમાં વાંધો હું? કે વાંધો કાંઈ નથી, પછી મકોડા ઘરમાં આટા મારે.
હમણાં એક ભાઈ મને કહેતા, મને કે મંથન, મેં કીધું બોલ, મને કે તમારા ગામડામાં ધૂળ બહુ ઉડે હો. મેં કીધું હું કહે છે? મને કે હા, તમારા ગામડામાં એક એન્ટર થયો ને ત્યાંથી ધૂળ બહુ જ ઉડે. મેં કીધું એવું કાંઈ નથી, તું ચશ્મા ઉતારીને પહેલાં ચશ્મા સાફ કર નાખ. ધૂળ નથી ઉડતી, તારા ચશ્મામાં ધૂળ ચોટેલી છે. અઘરા માણસો. પણ પતિ પત્નીની મજા હોય. હમણાં પતિ પત્ની બેઠા હતા, એમાં પતિએ હસતા હસતા આમાં દાંત કાઢતા એની પત્નીને કીધું, કેટલી જાડી થઈ ગઈ તું કાં? ત્યારે એની પત્નીએ કીધું, તમને નથી ખબર, હું માં બનવાની છું, પણ તમે જોવો કે કેટલા જાડા થઈ ગયા. આ હસતો હસતો કે તને નથી ખબર, હું બાપ બનવાનો છું. બોલો, આ મજા છે દાંપત્ય જીવનની. પણ આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અને અમારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને પાછી સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી સરસ મજાની કોમેન્ટ કરજો.